જો વાંચીને આવ્યો ને કમ્પ્લીટ. તમે ભાઈ નવા ને લેક્ચર જોઈ લીધા આગળના કે બાકી હે? કેમ બાકી હે? કઈ કોલેજમાં? ઊંઝા. કઈ તારીખે ઇન્ટર્નશિપ પૂરી થાય? કાલે પૂરી થાય. ઓલું વાયવા સબમિશન હશે કે? ઓકે. તો સાઈટ ઉપર તો ક્યાં જવાનું છો? બરાબર. કાંઈ નહીં, પણ હવે પતાવી દેજો બરાબર લેક્ચર. ચલો આપણે છેલ્લે પૂછીએ તો હતા જ. ફ્લક્સ મટીરિયલ તરીકે કયું બિહેવ કરે? ફ્લક્સ મટીરિયલ તરીકે C3A C3S આયર્ન ઓક્સાઇડ. સાચું કે આયર્ન ઓક્સાઇડ ફ્લક્સ મટીરિયલ તરીકે બિહેવ કરે? તો કલર કોણ ઇમ્પાર્ટ કરે? આયર્ન ઓક્સાઇડ ઇમ્પાર્ટ કરે. બરાબર. તો અનસાઉન્ડનેસ કોના કારણે આવે? Mg એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. ડ્રાય પ્રોસેસ સારી કે વેટ પ્રોસેસ સારી? કેમ? ટેમ્પરેચર કેટલું હોય બર્નિંગ ટેમ્પરેચર? કેની માટે? ડ્રાય માટે કે વેટ માટે? પ્રી હીટિંગ ઓપ્શન કેમાં જોવા મળે? પ્રી હીટિંગ ડ્રાયમાં. બાઉન્ડ વોટર કેટલા ટકા હોય? હે 23. તો જેલ વોટર? ઊંધું નહીં થઈ ગયું? પાકું? બરોબર. આપણે સિમેન્ટની ફાઇનનેસ વધારું તો ટોટલ હીટ ઓફ હાઇડ્રેશનમાં શું ફરક પડે? ઓનલાઈન છે એ લોકોને અત્યારે ચેટમાં આન્સર આપવાનો છે. મારો ક્વેશ્ચન એવો છે કે ફાઇનનેસ વધારું તો ટોટલ હીટ ઓફ હાઇડ્રેશન વધે કે ઘટે? વધે. લાઈફ લાઈન યુઝ કરી શકો, કોઈને પૂછી શકો. કોને લાઈફ લાઈનમાં યુઝ કરવા? કયો કયો? એમાં કઈ વાંધો નહીં. એટલે તમને એમ લાગતો હોય કે સાચો આન્સર આપે ને કયો કે કોણ બાજુવાળો લાગે? હા તો જે લે એને ઉડતું આપ્યું તને. વધે. ટોટલ હીટ ઓફ હાઇડ્રેશનમાં કોઈ દી ચેન્જ આવે નહીં. બરાબર ને? કીધેલું હતું કે તમે બોગીસ કમ્પાઉન્ડમાં ચેન્જ આઉટ કરો તો તમારા કેમાં થાય? હીટ ઓફ હાઇડ્રેશનમાં ચેન્જ થાય. બાકી ખાલી તમે ટેમ્પરેચર અને ફાઇનનેસ વધારો ઘટાડો તો માત્ર ને માત્ર શું કરી શકો? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશનમાં ચેન્જ આઉટ કરી શકો. ક્લિયર? સલ્ફેટ અટેક ને રેઝિસ્ટન્સ માટે સાંભળજો ક્વેશ્ચન. સલ્ફેટ અટેક ને રેઝિસ્ટન્સ માટે કયું બોગીસ કમ્પાઉન્ડ સૌથી વધુ કામ કરે? ઓનલાઈનમાં સલ્ફેટ અટેક ના રેઝિસ્ટન્સ માટે બોલો. હલો. હું ચાલ પછી કોલ કર્યો તમને કહી દઉં કયું કમ્પાઉન્ડ આવે. કયો તો હમણાં કોઈક બોલ્યું ને C2S આવે. સલ્ફેટ અટેક ને રેઝિસ્ટન્સ જોતું હોય તો C2S કમ્પાઉન્ડ સૌથી વધુ રેઝિસ્ટન્સ આપે. હે
C3 તો સલ્ફેટ અટેક થવા માટે જવાબદાર છે. રેઝિસ્ટન્સ આપવાની વાત કરું તો સલ્ફેટ અટેક ને કોના કારણે આવે? CaOH ટ્વાઇસ આવે ને, તો જેમ બને એમ CaOH ટ્વાઇસ રિડ્યુસ કરવું હોય તો કયું બોગીસ કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરવો? સમજ્યા કે નહીં? અને ઓલરેડી આ MCQ જીપીએસસી માં AA ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે કોઈ પણ કેમિકલ અટેક હોય એની સામે રેઝિસ્ટન્સ આપશે. કયું આપે? C2S. C3 એ કઈ નો આપે. C3 એ હતન સલ્ફેટ અટેક માટે જવાબદાર નહીં, ઓછું ન કરે, જવાબદાર છે. કેમ? કારણ કે ઈ શું કરે છે? CaOH ટ્વાઇસ પ્રોડ્યુસ કરે છે કે જે કોના માટે જવાબદાર છે? સલ્ફેટ અટેક માટે જવાબદાર છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઓલરેડી એક્ઝામમાં આવી રીતના તને ક્વેશ્ચન પૂછાય. સમજ્યા કે નહીં? તો આપણે MCQ બુક એ આપણે કરવાની થાય. શું કામ કરવાની થાય? કે આપણે જે ભણ્યા છીએ એ કોન્સેપ્ટને કઈ કઈ રીતના ફેરવી ફેરવીને અલગ અલગ એંગલથી પૂછી શકે. સમજ્યા કે નહીં? એટલા માટે જ ખાલી MCQ બુક કરવાની હોય. બાકી મેઇન તો શું કરવાની હોય તમારે? થિયરી. કાલે હતો ને લેક્ચરમાં, હું ખાલી થિયરી કરી લ્યો ને તો એ કેવું થઈ જાય તમારું? ઓલમોસ્ટ આવશે. આમાં કાલે એક્ઝામમાં હતા આપણે ભણાવ્યું તો એમાંથી ને જ કાલે મેં જોયું તો કાલે. હે? હા, ઇનિશિયલ સ્ટ્રેન્થ માટેનું હતું. પછી આમાં થાય શું ખબર? એક્ઝામમાં એક્ઝામ હે ને જીપીએસસી ની તમને પેટર્ન ખબર પડે. એમ કે ખબર, એક કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમ કે તમને એક ખાલી પેટર્ન ખબર પડી જાય ને પછી તમારે બધી એક્ઝામો ક્રેક થશે. આ તો તમે કોઈકના ઇન્ટરવ્યુ ને એવું સાંભળેલા હશે કે આ ભાઈને પહેલી એક્ઝામ ક્રેક કરવામાં આવું થયું, પછી એને લાઈનમાં બધી એક્ઝામ ક્રેક કરી દીધી. બરોબર? તો હોય શું ખબર કે તમને ખબર પડવી જોઈએ કે એક્ઝામમાંથી કઈ રીતના આપને પૂછાય અથવા તો આપણે આમાં કઈ રીતના આમાં વસ્તુમાં લડવું જોઈએ. સમજ્યા? એ વસ્તુ તમને ખબર પડી જાય કે ભાઈ મારે એક્ઝામ પાસ કરવી હોય તો મારે આવી રીતના વાંચવું જોઈએ કે આ વસ્તુ વાંચવું જોઈએ. એટલી વસ્તુ તમને ખબર પડી જાય ને કે આ વસ્તુ કરવાની, એ હરકી કરવાની તો પાસ થઈ જાય. હું તમને એનું લાઈવ એક્ઝામ્પલ કરીને કહું. હિરેન પટેલ કરીને હતો, બરાબર, મારી હારે. અમે 2000 ને આપણે 19 હા 17 પછી 19 આવે ને, 19 પ્રિપેરેશન સ્ટાર્ટ કરી જોબ છોડીને. બરોબર? તો અમે બે વાંચતા. બરોબર? અમે વાંચતા, સારું વાંચતા. અને કેવી કોમ્પિટિશન કરીએ ખબર? કે લાઇબ્રેરીમાં હોય તો ઉપર બોટલ પડી હોય મારી રેડ કલરની, એ બોટલ જોવે ને તેને ખબર પડી જાય કે અહીંયા બેઠો હે, એ જમવા કે ઘરે ન જાય ત્યાં સુધી વાંચવા. અને હું એને જોઈ જાઉં તો હું કોઈ વાંચવા ન જાય, એવી કોમ્પિટિશન એમ. પણ પેલી એક્ઝામ RNB ની આપી ને 3 મહિના પછી હતી, એક્ઝેક્ટલી 2.5 મહિના પછી હતી. 2.5 મહિના પછી ડાયરેક્ટ એક્ઝામ હતી. અમે ક્લાસ શરૂ કર્યા હતા 26/3 શરૂ કર્યા હતા અને 6ઠા મહિનામાં એક્ઝામ હતી. 3 મહિના જેવો જ ટાઈમ મળ્યો હતો. બરોબર? તો 3 મહિનામાં અમે બે તૈયારી કરતા, મસ્ત એવી તૈયારી કરી. બરોબર? બધું હરખું તૈયારી કરી. પણ એનું કહું ને, એનામાં પ્લસ પોઈન્ટ કેવો હતો કે એને ને ખબર હતી કે ભાઈ આમાંથી આટલું કરીએ ને તો નીકળી જવા છે. બરોબર? એટલે એને ફોકસ, અને પ્લસ એનું GS હતું થોડું સારું હતું. તો એને શું કર્યું કે ઈ વેમાં પ્રિપેરેશન કરી. એટલે અમે બે જોડે જ કરતા, બધું સાથે જ ડિસ્કશન કરીને આવી રીતના કરતા. તો એને માર્ક્સ કેવા સ્કોર થઈ ગયો પ્રિલિમ્સમાં. પછી ઇન્ટરવ્યુમાં હતા તો 5 મહિનામાં RNB એ ક્લિયર. બરાબર? એની પછી મેઇન્સની પ્રિપેરેશન અમે બે સ્ટાર્ટ કરી પાછી પેરેલલ જોડે. બરાબર? તો અમે બે માર્ક્સ હરખા હતા RNBમાં. મારે કટ ઓફ હતો એની કરતા પોઈન્ટમાં ઓછા માર્ક્સ છે, એટલે હું નીકળી ગયો મેઇન્સની પ્રિપેરેશન. એને થોડાક વધારે આવ્યા એટલે એને કન્ટિન્યુ કરી. તો એને મેઇન્સની હતા તૈયારી કરી તો એને ખબર પડી ગઈ કે ભાઈ મેઇન્સની થિયરીમાં મેઇન્સમાં બધું કરવાની જરૂર નથી. જેટલું કરો એ વ્યવસ્થિત કરો અને એ આન્સર ખોટો ન પડે ને એટલે પાસ થઈ જવા, એટલી એને ખબર પડી. બાકી સ્ટુડન્ટ એવરેજ જ હતો. અહીંયા કંઈક મહેસાણા પાસેની કોલેજ છે ને, ત્યાંથી જ એને પાસ આઉટ, લગભગ ઊંઝાવાળામાંથી જ કરેલું. અને 2-2.5 મહિના મેન્સની તૈયારી કરી. RNB DE ક્લિયર. બરોબર? વર્ષ દીમાં RNB DE બની ગયો. એટલે
આપને ખબર પડવી જોઈએ કે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન એ તમને કઈ રીતના ડેવલપ થાય. એક તો એક્સપિરિયન્સ ઉપરથી અને બીજું થાય સેલ્ફ લર્નિંગ ઉપરથી. ઘણા લોકો 2-3 વાર એક્ઝામ આપે ત્યારે એને એક્સપિરિયન્સ થાય. ઘણા લોકો પ્રિપેરેશન કરતા હોય ત્યારે જ એને એક્સપિરિયન્સ થઈ જાય અને ઘણા વખત ફર્સ્ટ વખત એટેમ્પ આપે ને ફેલ થાય પછી પોતાનું એનાલાઇઝ કરીને થાય. તમે સાંભળ્યો છે કે આ ભાઈ પહેલા એક્ઝામ ક્રેક કરી, આ ભાઈ ચોથી પાંચમી વાર. તો શું છે, મૂળ એનાલાઇઝ કરવું કે તમને કઈ રીતના તમારે આમાંથી કેચઅપ કરવાનું, બરોબર? એટલે એ આવડી જશે. કેવું કરશો કે ધીરે ધીરે મેં તમને કીધું ને, સિમ્પલ દરરોજ સ્ટેપ બાય સ્ટેપ હું કરતો જાઉં, પોતામાં ઇમ્પ્રુવમેન્ટ કરતો જાઉં. કાલે હતો એની કરતા આજ કંઈક પ્લસ છે, ઇમ્પ્રુવ કરતા જાઉં, બરોબર? બીજું આમાં કઈ છે ને કોઈ દી એવું નહીં વિચારવાનું કે તમે જે કોલેજ આવેલા આ કોલેજમાં હું કઈ ભણ્યું નથી. કાલ ઘણા એવા ભાઈ આવેલા, બરોબર, કે એમ કહેતા હોય કે સાહેબ એકદમ ઝીરો નોલેજ છે સિવિલ એન્જિનિયર. તો કાંઈ વાંધો નહીં, બરોબર, કારણ કે આપને ખબર હોય કોલેજમાં આપણે શું કર્યું અને ખબર હોય એને શું ભણાવ્યું. એટલે કાંઈ વાંધો નહીં, મહેનત કરવાની, કન્સિસ્ટન્સીથી રાખવાનું, બરાબર? કન્સિસ્ટન્સી રાખશો ને તો ઓલાને ગમે એટલું આવડતું હશે ને તમે એને એક ટાઈમે કેવું કરી દો, બીટ કરી દો, બરાબર ને? એટલે સેજે મગજમાં એવું નહીં રાખવાનું કે હું પોતે આ કોલેજ નકર હું DDIT માંથી હતો ને ભાઈ ઊંઝા વાળી કોલેજમાંથી હતો. તમને એવું હોય ને કે મારી કોલેજ આટલી આવી, એની કોલેજ આવી, એવું હોય ને કે ઈ પાસ, હું જ પેલા પાસ થાવો જોઈએ, એવું હોય નહીં. ક્લિયર? ક્લિયર માઇન્ડસેટ રાખીને આખી એક્ઝામની પ્રિપેરેશન કરવાની. એવું નહીં કરવાનું કે હાફ હાર્ટેડ તૈયારી કરે, તૈયારી કરતા હોય ને તોય બીતા હોય. થાય નહીં થાય. હજી તો આમાં તમારામાંથી હજી અત્યારે છે એમાં 50% તો હજી વિચારતા હશે કે તૈયારી કરવી કે ન કરવી. વરદી આમ નામ એને તમે સાઈટ ઉપર જાઓ ને વરદી સાઈટ ઉપર કાંઈ શીખવા ન મળે, કાંઈ એટલે કાંઈ ન શીખવા મળે. એની કરતા વરસ દિવસ અહીંયા પ્રિપેરેશન ગમે ત્યાં પ્રિપેરેશન કરો તો કાંઈક તો તમને તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય કે નહીં થઈ જાય, બરાબર? અને સાઈટ ઉપર જ જવું હોય તો પોતાનું કરવું હોય પછી આખી જિંદગી છે ને તમારી પાસે અત્યારે ચાન્સ મળ્યો હોય તો એકવાર કેવું કરવાનું હોય, લડી લેવાનું હોય, બરોબર? પછી જે થાય. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આમાં સ્ક્રીન શેર કરી દીધી કે બાકી છે? બધું રેડી? રેકોર્ડિંગ ઓન છે ઓનલાઈન? ઓનલાઈનમાં રેકોર્ડિંગ ઓકે. ચાલો સ્ટાર્ટ કરીએ. એક આ ઓનલાઈનમાં ને આ જ્યારથી રેકોર્ડિંગ આપવા મળ્યા ઓનલાઈન ની ઓફલાઈનમાં કેવું થઈ ગયું કે રેકોર્ડિંગ મળી જાય ને ફ્લેક્સિબલ થઈ જાય. હાલો ને પછી જોઈ લઉં, કાંઈ વાંધો નહીં. આજે સેજ આળસ કરી લઈ, આજનો લેક્ચર કાલ જોઈ લઉં, કાલનો પ્રમ દિવસે. લગભગ અમારે હું તમને કહું ને કોઈ પણ બેચ સ્ટાર્ટ કરીએ ને, એડમિશન સ્ટાર્ટ કરીએ ત્યારે સ્ટાર્ટિંગમાં ફૂલ હોય, બરોબર? અથવા તો તમારી બેચમાં જ કહેજો કે તમારી બેચમાં અત્યાર સુધીમાં ટોટલ 45+ એડમિશન થઈ ગયા, બરોબર? પણ ગણતરી કરો ને તો 15 જણા, 15 થી 20 જણા જ કેવું ભણતા હોય, ઓનલાઈન ભણતા હોય. બાકી બધા કેવો હોય, રેકોર્ડિંગ જોવા વાળા. હાલો કોઈ કારણોસર રેકોર્ડિંગ જોવો એ વાત ઓકે છે, બરોબર, કંઈક જવાનું છે આવવાનું થયું, પણ તમે જે ટાઈમ ઉપર સાહેબ ભણાવે છે એ સમય ઉપર તમે ખાલી ઉઠીને લેક્ચર ન જોઈ શકો તો પછી એક્ઝામની પ્રિપેરેશન કરવાનો કાંઈ વર્થ ઇટ જ નથી. કારણ કે તમારામાં ડિસિપ્લિન જ નથી, બરાબર ને? તમે ડિસિપ્લિનમાં જ ન હો તો પછી તમે કઈ રીતના પ્રિપેરેશન કરશો? અને આમાં તો કેવું હોય, અત્યારે હું તો તમે ઓફલાઈનમાં સામે છો, ઓનલાઈન વાળા નહીં કહું, એકદમ જે ફ્રેન્ક હોય ને કહી દેવાનું સાહેબ આ નથી સમજાણું. અત્યારે તમે જોવો તો સામે પૂછી શકો. હવે કદાચ તમે રેકોર્ડેડ લેક્ચર જોવો, બરાબર, તો એમાં કઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમને શું કરો, મેસેજ કરો કે કોલ કરો, બરાબર? અમે કામમાં હોય તો એમ કહીએ કે ભાઈ તમને પછી કે રાતે ગમે ત્યારે મેસેજ કરી. તો ત્યાં સુધીમાં તમારે જે સમજવાનું હતું, જે જગ્યાએ અટકેલા હતા એ તરત નિરાકરણ આવે નહીં. સમજ્યા કે નહીં? એટલે લાઈવ લેક્ચર ભરવાનું એટલું અમે કહેતા હોય, બરાબર? આ કેમ થોડું થઈ ગયું? એક જ પેજ? Do you want to? હા, આવી ગયું.
ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ, શું જોઈએ? ફિઝિકલ ટેસ્ટ. બરાબર, ટેસ્ટ ઓફ સિમેન્ટ જોઈએ. એમાં પણ આપણે વાત કરીએ કે ટેસ્ટ ઓફ સિમેન્ટ હોય છે એમાં કઈ રીતના હોય છે. તો જો ટેસ્ટ ઓફ સિમેન્ટમાં આપણે સૌથી પહેલા ટેસ્ટ કઈ કરીએ છીએ? તો સિમેન્ટની ફાઇનનેસ માટેની ટેસ્ટ કરીએ છીએ. કોના માટેની ટેસ્ટ કરીએ છીએ આપણે? સિમેન્ટની ફાઇનનેસ માટેની ટેસ્ટ કરીએ. તો મારો ક્વેશ્ચન એવો છે કે સિમેન્ટની ફાઇનનેસ ટેસ્ટ શું કામ કરવામાં આવે? બરાબર, ક્વેશ્ચન કેવો છે કે સિમેન્ટની ફાઇનનેસ ટેસ્ટ શા માટે કરવામાં આવે છે, એટલે કે શું કામ તમારી સિમેન્ટની ફાઇનનેસ ટેસ્ટ કરવો જોઈએ? તો સિમેન્ટની જો અહીંયા તમને ઓપ્શન આપેલા છે કે શેની માટે સિમેન્ટની ફાઇનનેસ ટેસ્ટ કરવો જોઈએ. શું લખેલું છે? પહેલું વર્કેબિલિટી, બીજું શું લખેલું છે? હીટ ઓફ હાઇડ્રેશન, ત્રીજું શું લખેલું છે? સ્ટ્રેન્થ, અને ચોથું શું લખેલું છે? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. તો ફાઇનનેસની ટેસ્ટ, બરાબર, પાર્ટિકલ્સ નાનો છે કે મોટો? પાર્ટિકલ નાનો છે કે મોટો, એ હું કામ આપણે જાણવું જોઈએ? તો મને ખબર છે હીટ વાળા બે ઓપ્શન આવશે. જો ઘણી વખત ડાયરેક્ટલી આન્સર ન ખબર હોય ને તો શું ખબર પડે? ઓપ્શન એલિમિનેટ કરવાનું. ખબર હે વર્કેબિલિટી તો આવશે નહીં અને સ્ટ્રેન્થ તો આવે નહીં. બરાબર, હજી કદાચ તમને વર્કેબિલિટીમાં એમાં ન ખ્યાલ હોય પણ આગળ જાશો એટલે આપણે ખબર પડી જાય. બરાબર, આપને ખબર હે ફાઇનનેસ ની બે સાથે રિલેટેડ હે, હીટ ઓફ હાઇડ્રેશન સાથે. તો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન આવશે કે હીટ ઓફ હાઇડ્રેશન આવશે? તો હમણાં જ આપણે ભણ્યા કે જેમ ફાઇનર હોય એમ તમારું શું એમાં ચેન્જ થાય? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. બરોબર ને? એટલા માટે જ આપણે ફાઇનનેસ પ્લસ માઇનસ કરીએ. તો ફાઇનનેસ ઉપરથી તમને જાણવા શું મળે? તો સિમેન્ટનો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન જાણવા મળે. તો તમને આનાથી ખબર શું પડે? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન ખબર પડે તો એનાથી થાય શું? એક્ઝેક્ટલી, તમે કોન્ક્રીટિંગ કરશો તો એ કોન્ક્રીટનું ટેમ્પરેચર કેટલું હશે, કેટલું મેન્ટેન કરવું? ખબર હોય જનરલી આપણે કોન્ક્રીટનું ટેમ્પરેચર હોય ને 30 ડિગ્રી થી 35 ડિગ્રી આજુબાજુ જોવું જોઈએ. બરોબર, જો કોન્ક્રીટનું ટેમ્પરેચર એની કરતા વધારે હોય ને તો એ કોન્ક્રીટ અલાવ કરતા નથી. અને ખાસ કરીને આપણે સાઇટ ઉપર કોન્ક્રીટ આવે ને ગોળામાંથી, અહીંયા તો આપણે કોઈ જગ્યાએ નહીં પણ બહાર જે દુબઈ ની બધી કન્ટ્રીમાં એ ત્યાં લોકો શું કરે? ટેમ્પરેચર હતા ને કોન્ક્રીટનું મેજર કરે. અને કોન્ક્રીટનું ટેમ્પરેચર જો સર્ટન લિમિટ કરતા કેવું વધી ગયું હોય તમારું, તો એ કોન્ક્રીટને કેવું કરી દે? ફેંકી દે. કેમ? કારણ કે વધારે ટેમ્પરેચર વાળું તમે કોન્ક્રીટ યુઝ કરશો તો રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કેવો થઈ જાય? વધી જાય કે ન વધી જાય? તો ક્રેક પડવાના ચાન્સીસ કેવા થઈ જાય? વધી જાય. તો એના ક્વોલિટી કંટ્રોલ માટે એ લોકો શું કરે છે? આવી રીતના ટેસ્ટ કરે. બરાબર, તો ફાઇનનેસ ઉપરથી આપને ખબર શું પડે? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. તો તમે કહો કે સાહેબ ખબર કેમ પડે કે સિમેન્ટ ફાઇનર છે? બરોબર ને? કેટલી ફાઇનર છે એ કઈ રીતના ખબર પડે? તો સિમેન્ટની ફાઇનનેસ માટેનો આપણે ટેસ્ટ કરવામાં આવે. બે ટેસ્ટ કરવામાં આવે. એક તમારું આવે તમારું સીવ મેથડ આવે, બરોબર, અને બીજી તમારી આવે છે, હમણાં આપણે આગળ જોશું તો બીજી તમારી મેથડ કઈ છે? એર પરમેબિલિટી મેથડ. અને હજી એક મેથડ આવે છે, એ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કરેલો. એમાં પહેલી જોઈએ આપણે સીવ મેથડ. જો ડિગ્રી ઓફ ફાઇનનેસ એટલે હું તમને શું બતાવે છે કે મીન સાઇઝ ઓફ સિમેન્ટ પાર્ટિકલ, એટલે કે એવરેજ પાર્ટિકલ ઓફ શું બતાવે? સાઇઝ બતાવે. તો એમાં સૌથી પહેલા મેથડ જોઈએ, કઈ મેથડ જોઈએ? સીવ મેથડ. તો આના રિલેટેડ હું તમને ને વિડીયો બતાવું. બરોબર, વિડીયો જો પછી આપણે શું કરશું? આપણે ટેસ્ટ ને સાથે સાથે કેવું કરશું? સમજી લેવું. બરોબર, આમાં બધા ટેસ્ટ આવે ને બધા ટેસ્ટ ને એ રીતના જ જોવું. દરેકને આપણે એનિમેટેડ વિડીયો આપણે છે, બરોબર, એનો આપણે યુઝ કરતા જાઓ એટલે તમને શું થાય કે જે સમજ્યું તો એ ટેસ્ટ કેવો થાય સમજી જાય. અને પછી આપણે એમસીક્યુ રિલેટેડ જે કામનું છે એ જોશું. પેલા યુટ્યુબ ખોલવાનું હતું. જો
આ ટેસ્ટ છે કઈ છે તમારી ટેસ્ટ સીવ એનાલિસિસ બરોબર સીવ એનાલિસિસ કેના માટે કરીએ છીએ તો જો આમાં આપણે વિડીયો જોશું ને એટલે તમારે આખી ટેસ્ટ આવી જશે બરોબર તો સૌથી પહેલો ક્વેશ્ચન કે સીવ એનાલિસિસ કેના માટે કરવામાં આવે છે તો ડિટરમાઇન ધ ફાઇનનેસ ઓફ સિમેન્ટ કે સિમેન્ટની ફાઇનનેસ કેટલી છે એ જાણવા માટે આપણે કઈ ટેસ્ટ કરીએ છીએ સીવ ટેસ્ટ કરીએ છીએ સીવ ટેસ્ટમાં તમને અહીંયા જોતા હશો તો આ ટાઈપની તમારી સીવ હોય બરોબર ને એટલે વન કાઇન્ડ ઓફ આપણે શું કરીએ ઓલું ચાળણી લોટ ચાળવાની ચાળણી હોય ને એનો જ આપણે શું કરીએ છીએ આપણે યુઝ કરીએ છીએ બરોબર તો હમણાં એનું જોશું કે કઈ સીવ હોય કઈ રીતના ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે તો એનું હમણાં આપણે આગળ જોઈએ તો આ તમારી આવી રીતના સીવ હોય સીવ એનાલિસિસ કરવામાં આવે તો એની માટે કરીએ છીએ સિમેન્ટની ફાઇનનેસ કરવા માટે રેટ ઓફ હાઇડ્રેશન જાણવા માટે અથવા તો રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ જાણવા માટે કેમ આવું લખેલું રેટ ઓફ હાઇડ્રેશન એટલે એ તો ખબર પરંતુ અહીંયા રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ શું કામ લખેલું તમને ખબર છે કે સિમેન્ટ છે ફાઇનર હશે તો જલ્દી વોટર સાથે રિએક્ટ કરશે તો રેટ ઓફ હાઇડ્રેશન આવશે તો રિએક્ટ જલ્દી થાય તો CHH જેલ જલ્દી બનાવે ને અને CHH જેલ જલ્દી બનાવે તો સ્ટ્રેન્થ કેવી ગેઇન કરે જલ્દી ગેઇન કરે તો હવે મારો ક્વેશ્ચન હજી સાંભળજો ધ્યાનથી કે તમારે સિમેન્ટ કઈ બનાવવી છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ બનાવવી છે હું કઈ સિમેન્ટ બનાવવી છે રેપિડ હાર્ડનિંગ એટલે કેવું જલ્દી હાર્ડન એટલે હું સ્ટ્રેન્થ ગેઇન તો જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરવી હોય તો એ સિમેન્ટ કઈ રીતના બને તો એક બોગીસ કમ્પાઉન્ડ આવતો હતો C3S ઈ વધારવાનું બીજું શું કરી શકો એક્ઝેક્ટલી ફાઇનનેસ તો હાલો તમારે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ પૂરી થઈ ગઈ છે સમજ્યા કે નહીં તો આપણે આ બંને વસ્તુ જો અત્યાર સુધી લગભગ મોટા ભાગના શું ખબર હશે કે સિમેન્ટની ફાઇનનેસ ઉપરથી આપણે શું ખબર પડે છે માત્ર ને માત્ર રેટ ઓફ હાઇડ્રેશન નું ખબર પડે પણ સાથે સાથે આપણે શું ખબર પડે છે રેટ ઓફ ગેઇન ઓફ સ્ટ્રેન્થ કેટલો હશે એ વસ્તુનો તો તમને ક્યાંથી ખ્યાલ આવશે આ ટેસ્ટ ઉપરથી ખ્યાલ આવશે બરોબર હવે ત્યાંથી આપણે આગળ જોઈએ તો આ ટેસ્ટ હોય છે એની અંદર શું કરવામાં આવે છે કે સિમેન્ટની આપણે એક સારણી હોય છે બરોબર ડ્રાઇંગ શ્રિંકેજ જોવા મળે એટલે હું તમે જો રેટ ઓફ હાઇડ્રેશન એક લિમિટ કરતા વધારે હોય તો એનાથી શું થાય છે કે તમારા ક્રેક્સ ની ડેવલપ થઈ જાય છે બરાબર તો એટલા માટે આપણે ફાઇનનેસ ટેસ્ટ કરવામાં આવે છે ફાઇનનેસ ટેસ્ટ ની અંદર શું કરવામાં આવે છે સીવિંગ કરવામાં આવે છે બીજું કયું હોય છે એર પરમેબિલિટી એપરેટસ નો તન યુઝ કરવામાં આવે છે એમાં પહેલા આપણે મેથડ જોઈ કઈ મેથડ જોઈ સીવિંગ મેથડ સીવિંગ એટલે કાંઈ નહીં આપણે કેમ લોટ છાળીએ અને ઉપર રહી જાય છે કચરોને નાખી દઈએ અને પછી નીચે જે પાસ થયો હોય એ લોટ સારો હોય એવી જ રીતના આપણે સિમેન્ટમાં કરવામાં આવે છે પરંતુ અહીંયા યાદ શું રાખવાનું આ બધું કઈ યાદ નહીં રાખવાનું કેટલા ગ્રામ સિમેન્ટ ને એવું કોઈ પૂછે નહીં કઈ રીતના ટેસ્ટ કન્ડક્ટ થાય ટેસ્ટ કન્ડક્ટ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય શું છે બરોબર એ વસ્તુ ખાસ પૂછે બરોબર અને એમાં કોઈ તમે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે અને કેટલી સાઇઝનું છે આટલી વસ્તુ યાદ રાખવાની તો અહીંયા જો સિમેન્ટ લે છે બરોબર કેટલા ગ્રામ લે છે એની સાથે આપણે કાંઈ લેવા દેવાની છે અહીંયા કેટલા ગ્રામ લીધેલી છે 100 ગ્રામ સિમેન્ટ લીધેલી હાલો બરોબર હવે શું કરવાનું એક્ઝેક્ટલી અહીંયા જો કે આ સિમેન્ટને હે ને તમારે છાણણી લેવાની બરોબર એમાંથી શું કરવાની પાસ કરવાનું પરંતુ એ જે છાણણી કયો એટલે અથવા તો સીવ કયો એ સીવની સાઇઝ કેટલી હોવી જોઈએ તો આઈએમપી ક્વેશ્ચન કેટલી હોવી જોઈએ 90 માઇક્રોન બરાબર અને આ 90 માઇક્રોન ની સીવ ને તમારે કેવું હોય તો IS સીવ નંબર 9 બરાબર તો યાદ રાખજો કેટલા નંબરની સીવ યુઝ કરશો 9 નંબરની સીવ યુઝ કરશો એની સાઇઝ કેટલી હશે 90 માઇક્રોન હવે એમાં શું કરશું ઉપરથી સિમેન્ટ નાખી દેશું અને પછી શું કરીએ છાળિયા માટે શું કરવું પડે શેકિંગ આપવું પડે તો શેકિંગ આપશું શેકિંગ આપશો તો થાય શું સિમેન્ટ છે કેવું થઈ જાય પાસ થઈ જાય બરાબર પાસ થઈને કેવું થઈ જાય નીચેનામાં કલેક્ટ થઈ જાય કે ન થઈ જાય હવે નીચેનામાં કલેક્ટ થાય પછી થોડીક વાર પછી આ 15 મિનિટ સુધી આવી ઓપરેશન કરવાનું આની પછી આ કઈ યાદ રાખવાની જરૂર નથી પછી હું જોવાનું કે પાસ પેલા મારો ક્વેશ્ચન એ છે પાસ થઈ જાય ઈ હારું કે ઉપર રહે ઈ હારું એમ પાસ થઈ જાય ઈ જ હારું ને કે ઉપર રહે પાસ થઈ જાય ઈ હારું નીચે થઈ વયું જાય ઈ કેવું થાય તમારું ખરાબ બરોબર ને તો ઉપર છે ઈ એનું કઈક લિમિટ આપેલી હોવી જોઈએ ને વધારે પડતું રહેતું હોય તો એ કેવી સિમેન્ટ થઈ ગઈ કહેવાય ખરાબ સિમેન્ટ થઈ કહેવાય બરોબર તો આ સીવમાં પછી જોવામાં આવે કે ઉપર કેટલું રહે છે ઉપર રહેતું એનું વજન કરી લે તો ઉપર કેટલું રહ્યું 30 ગ્રામ રહ્યું
નાખ્યું હતું કેટલું 100 ગ્રામ, તો કેટલા ટકા ઉપર રહ્યું 30% રહ્યું ને. તો હવે આપણે આની શું આપી દીધી હોય છે, લિમિટેશન આપી દીધી હોય છે કે લિમિટ કરતા તમારે ઉપર વસ્તુ રહેવી જોઈએ નહીં. ક્લિયર? તો આ રીતના આપેલું હોય છે, પછી એનો વેઇટ મેજર કરી લેવાનો હોય છે, બરોબર. આવી રીતના પછી અલગ અલગ સેમ્પલ આપેલા છે કે એક સેમ્પલ નહીં, આ વાત કેટલી કરવાની 3 વખત ટેસ્ટ પરફોર્મ કરવાની. અને લિમિટ જે આપેલી છે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલી આપેલી, 10% કરતા કેવું રહેવું જોઈએ, ઓછું રહેવું જોઈએ. એટલે આમાંથી હવે આપણે જોવો કે યાદ શું રાખવાનું છે કે સીવ કેટલા નંબરની સીવ આવશે, 9 નંબરની. એની સાઇઝ કેટલી આવશે, 90 માઇક્રોનની આવશે, બરોબર. 90 માઇક્રોનની સીવમાં થી આપણે શું કરશું કે સિમેન્ટને પાસ કરશું ને ઉપર જે રેસિડ્યુઅલ રહી છે એ રેસિડ્યુઅલ કેટલા ટકા કરતા વધુ હોવું જોઈએ નહીં. તો કેટલા ટકા કરતા, 10% કરતા વધારે રહેવું જોઈએ નહીં. પણ કોની માટે, ઓપીસી ટાઈપની સિમેન્ટ માટે. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે કેટલા ટકા કરતા વધારે હોવું જોઈએ નહીં, 5% કરતા. અને પીપીસી ટાઈપની સિમેન્ટ માટે કેટલા ટકા કરતા વધારે હોવું જોઈએ નહીં, 5%. તો આપણે એમસીક્યુ માં કેટલી કેટલી વસ્તુ પૂછાય એ જોઈ લે. તો ડિગ્રી ઓફ ફાઇનનેસ ઉપર કેવું જોવા મળે, મીન સાઇઝ ઓફ પાર્ટિકલ. એમાં આપણે કઈ મેથડ યુઝ કરીએ, સીવ મેથડ યુઝ કરીએ. સીવ મેથડમાં કઈ નંબરની સીવ યુઝ કરો, 9 નંબરની. એની સાઇઝ કેટલી, 90 માઇક્રોન, બરાબર. ઓપીસી માટે, આરએચસી માટે અને પીપીસી માટે એની લિમિટ કેટલી. ક્લિયર? તો ટેસ્ટ પૂરો થઈ ગયો. આ મેથડ થી તમને શું ખબર પડે કે સિમેન્ટની ફાઇનનેસ, અને ફાઇનનેસ ઉપરથી શું ખબર પડે, રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. બરોબર ને? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે ત્યાંથી આગળ જોઈએ. આમાંથી તમને ખબર શું પડશે, ખબર કે સિમેન્ટ હે ને જાડો હે કે પાતળો હોય, બરોબર. એટલે કે ફાઇનર હે કે મોટો હોય, પણ એની સાઇઝ કેટલી હે એ ખબર પડે નહીં. ન ખબર પડે ને, પાસ થઈ જાય આપણે એટલી ખબર પડે કે 90 માઇક્રોન કરતા કેવા છે, નાના, બરોબર. તમને એવરેજ પાર્ટિકલ સાઇઝ પૂછે કે કેટલી છે તો એ ખબર પડે નહીં. તો ઈ એક્ઝેક્ટલી જાણવા માટે આપણે કઈ મેથડનો યુઝ કરીએ છીએ, એર પરમેબિલિટી મેથડ. કોનો યુઝ કરીએ છીએ, એર પરમેબિલિટી મેથડ. એર પરમેબિલિટી મેથડ થી આપણે શું મેજર કરીએ છીએ, તો સિમેન્ટનો સરફેસ એરિયા મેજર કરો છો. શું મેજર કરો છો, સરફેસ એરિયા. જ્યારે કોઈ વસ્તુ છે ને, સાંભળજો મારી વાત, કે બહુ ફાઇનર હોય ને ત્યારે એના ડાયામીટર નો મેજર કરીએ છીએ, ત્યારે આપણે એનો શું મેજર કરીએ છીએ, એનો સરફેસ એરિયા, બરાબર. તો એનો સરફેસ એરિયા કેટલો છે એ મેજર કરવા માટે કઈ મેથડ હોય છે, એર પરમેબિલિટી મેથડ હોય છે. એર પરમેબિલિટી મેથડને ઘણી વખત લી એન્ડ નર્સ અથવા તો બ્લેન્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એને એર એપરેટસ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે, એર એપરેટસ તરીકે, અથવા તો લી એન્ડ નર્સ એપરેટસ તરીકે ઓળખવામાં આવે, અથવા તો બ્લેન્સ એપરેટસ તરીકે ઓળખવામાં આવે. આ શું છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેની માટે યુઝ કરીએ છીએ, એર પરમેબિલિટી ટેસ્ટ માટે. અને એની મદદથી તમને જાણવા શું મળે છે, સરફેસ એરિયા. તો તમને એક્ઝામમાં શું પૂછેલું છે ખબર, સાંભળજો, કે એર પરમેબલ એપરેટસ નો યુઝ શેની માટે કરીએ, ફાઇનનેસ ઓફ સિમેન્ટ અથવા તો સરફેસ એરિયા ઓફ સિમેન્ટ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એવી રીતના પૂછે કે લી એન્ડ નર્સ એપરેટસ નો યુઝ કઈ જગ્યાએ કરીએ છીએ. એવી રીતના એમ પૂછે બ્લેન્સ એપરેટસ નો યુઝ કેની માટે કરીએ, તો ફાઇનનેસ ઓફ સિમેન્ટ અથવા તો સરફેસ એરિયા ઓફ સિમેન્ટ જાણવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ. અને એની માટે જે ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે એ ટેસ્ટનું નામ શું છે, એર પરમેબિલિટી મેથડ. ક્લિયર? હવે તમે કહો કે સાહેબ અહીંયા યુઝ કરેલું છે સ્પેસિફિક સરફેસ એરિયા, તો એટલે શું થાય, તો એનો યુનિટ જો શું છે, સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. એટલે શું કહેવામાં આવે ખબર, 1 ગ્રામ સિમેન્ટ લ્યો, બરોબર. એ દરેક સિમેન્ટનો, એમાં 1 ગ્રામ સિમેન્ટની અંદર જેટલા પણ સિમેન્ટના પાર્ટિકલ આવેલા હોય એને તમે ખોલો
તો એનું શું થાય? સરફેસ એરિયા મેજર કરી શકો કે ન કરી શકો? અને જેટલા સેન્ટીમીટર સ્ક્વેર એરિયા ઓક્યુપાય કરે એનો શું થયો કહેવાય? સ્પેસિફિક સરફેસ એરિયા. લાઈક હું તમને એક વાત કરું, આવી રીતના કોઈ એક સર્ક્યુલર વસ્તુ છે, આનો મારે સરફેસ એરિયા મેજર કરવો હોય તો હું કરી શકું કે આને હું કરવાનું, પાર્ટિકલને ખોલું અને એ જેટલા એરિયામાં સ્પ્રેડ થાય, બરોબર, તો એને હું એનો કહેવામાં આવે છે સ્પેસિફિક સરફેસ એરિયા તરીકે. તો સ્પેસિફિક સરફેસ એરિયા એટલે કાંઈ નહીં, એરિયા પર માસ. એટલે એનો યુનિટ ખાસ યાદ રાખવાનો છે, કયો છે? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. બરોબર. આ ટેસ્ટમાં કઈ રીતના કરવામાં આવે છે? તો ટેસ્ટ એને ખાલી જોઈ લ્યો, બાકી કોઈ જગ્યા યાદ રાખવાની નથી. બરોબર, કદાચ આપેલી હોય તો જોઈ લઈએ. ડિટર્મિનેશન સ્પેસિફિક ગ્રેવિટી રેટ 2 આવવાનું છે એમ ને? કઈ મેથડ હતી? એર પરમિયાબિલિટી મેથડ ઓન સિમેન્ટ. બરાબર ને? આવશે કે નહીં? જો આવી રીતના હોય, આવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એની અંદર શું કરવામાં આવે કે તમારું સિમેન્ટ ભરવામાં આવે. જો અહીંયા બ્લેન સેપરેટર્સ બતાવ્યું છે. આવું ઇન્સ્ટ્રુમેન્ટ આખું હોય એર પરમેબિલિટી એપરેટર્સ. હવે નકર આવા શોર્ટ્સ જ બનાવે બધી જગ્યાએ. હવે આમાં કોન્સેપ્ટ શું હોય એ હું તમને કહી દઉં. હવા હોય ને, હવા એને પાસ કરવાની હોય. શું કરવાની હોય? હવાને પાસ કરવાની. તમે કહો હવા પાસ કરવાથી કઈ રીતના ખબર પડે સરફેસ એરિયા? તો જો આવી હે ને એક બોટલ હોય, બરોબર, એની અંદર શું કરવામાં આવે? સિમેન્ટ ભરવામાં આવે. આ બોટલ એવી રીતના હોય કે જેમાંથી તમે શું કરી શકો? એર હે ને શું કરી શકો? પાસ કરી શકો. સાંભળજો, એરને શું કરી શકો? પાસ કરી શકો. હવે અહીંયા આખામાં શું ભરેલું હોય? તમારું સિમેન્ટ ભરેલું હોય. અહીંયાથી તમે એર પાસ કરો તો એર ઉપરની બાજુથી કેવી થાય? નીકળે. મારો ક્વેશ્ચન એવો છે, અહીંયા માનો કે P1 પ્રેશરથી હું એરને પાસ કરું, બરોબર, તો અહીંયા જે એર નીકળશે એનું પ્રેશર એટલું ને એટલું હશે કે ઘટી જાય? ઘટી જાય ને. તો એ જે પ્રેશર, માનો કે P2 પ્રેશરથી બહાર નીકળે, તો પ્રેશરમાં ઘટાડો કેટલો થયો? P1 માઇનસ P2. તો આ પ્રેશરમાં ઘટાડાને જોઈને એનું કહે કે સરફેસ એરિયા કેટલો હોય. હવે તમે કહો કે સાહેબ આનાથી ખબર કઈ રીતના પડે? બરોબર, તો એનું એક એક્ઝામ્પલ લઈએ. નહીં, નો નીકળે. એ ઇન્સ્ટ્રુમેન્ટ જ એ રીતનું હોય કે એમાંથી માત્ર ને માત્ર હું પાસ થઈ શકે? એર પાસ થઈ શકે. પાર્ટિકલ્સ સાથે પાસ થઈ શકે નહીં. એ રીતનું આખું હોય. એની ઉપર નીચે ને લેયર મૂકેલા હોય, સમજો? તો ખાલી એર કેન સર્ક્યુલેટ, બીજું કોઈ પાર્ટિકલ્સ થાય નહીં. હવે જો અહીંયા એક બાજુ હે ને હું ઘઉં ભરું છું, બરાબર, અને બીજી બાજુ હું ભરું? ઘઉંનો લોટ ભરું છું. સાંભળજો, હું ભરું છું ઘઉંનો લોટ. હવે ઉપરથી બંનેમાં પાણી નાખું તો કેમાં જલ્દી પાણી આવશે બહાર? આમાં ઘઉં ભરેલા હે અને આમાં લોટ ભરેલો હોય, તો કેમાં પાણી જલ્દી નીકળશે? ઘઉંમાં નીકળશે. હવે સાંભળજો, હવે હું એર પાસ કરું, ઉપરથી ફૂંકણી મારું, બરોબર, તો કેમાં એર જલ્દી પાસ થાય? ઘઉંમાં થાય. અહીંયા પ્રેશર P1 હોય, અહીંયા પ્રેશર P2 હોય, બરોબર. એવી રીતના ઘઉંના લોટમાં અહીંયા પ્રેશર P1 અને P2 હોય. તો બે માંથી કઈ જગ્યાએ પ્રેશરમાં ઘટાડો વધારે થાય? બી માં ઘટાડો કેવો થાય? વધારે. કેમ?
કારણ કે આમાં છે ને પરમિએબલ હશે નહીં. કેમ? કારણ કે અહીંયા પાર્ટિકલ સાઇઝ કેવી થઈ જાય? નાની થઈ જાય. તો જેમ પાર્ટિકલ સાઇઝ નાની થાય એમ પાર્ટિકલ્સ કેવા હોય? એકબીજાના કેવા હોય? નજીક હોય, તો ઇઝીલી કોઈ વસ્તુને મૂવમેન્ટ થવા દે નહીં. તો એવી જ રીતના જ્યારે આપણે શું કરીએ છીએ? પ્રેશરાઇઝ એર પાસ કરીએ છીએ ત્યારે અહીંયા કેવું હોય કે પાર્ટિકલ્સ કેવા હોય? ફાઇનર હોય. તો એના કારણે પ્રેશરમાં કેવો થાય? ઘટાડો. હવે જો સિમેન્ટ તમે કોર્સર યુઝ કરેલી હોય, સાંભળજો, તો અહીંયા જે એર નીકળશે એનું પ્રેશર આની કરતા કેવું હશે? વધારે હશે. તો પ્રેશર ડ્રોપ કેવો થાય? ઓછો થશે. તો પ્રેશર ડ્રોપના આધારે જોઈને કહેશે કે તમારું સિમેન્ટનો સરફેસ એરિયા કેટલો છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આપણે આ ટેસ્ટ યાદ રાખવાની નહોતી, મારે તમને ખાલી કોન્સેપ્ટ સમજાવવો હતો કે કઈ રીતના આ ટેસ્ટ કન્ડક્ટ કરતા હોય. આ ટેસ્ટમાં શું કરે છે? ખાલી જનરલી શું મેજર કરે છે? 2 પોઈન્ટ વચ્ચેનો પ્રેશરનો ડ્રોપ મેજર કરે, બરાબર ને? અહીંયાથી તમે એર પાસ કરો ને અહીંયાથી બહાર નીકળે તો એ બંને વચ્ચેનો પ્રેશર ડ્રોપ મેજર કરે. અને પ્રેશર ડ્રોપના આધારે એક ઓલરેડી ચાર્ટ બનેલો હોય તમારી પાસે. તમારે શું જોવાનું? એમાં ખાલી ચાર્ટમાં લખેલું હોય કે આટલો પ્રેશર ડ્રોપ થાય તો અહીંયા સિમેન્ટની પાર્ટિકલ સાઇઝ કેટલી હશે? આટલી હશે. અહીંયા આટલો થાય તો અહીંયા આટલી હશે. તો તમારે અહીંયા પ્રેશર ડ્રોપ જેટલી વેલ્યુ આવેલી હોય, ચાર્ટ ડ્રો કરેલો હોય, ચાર્ટમાં જોઈને તમારે ડાયરેક્ટ કહી લેવાનું કે સિમેન્ટનો સરફેસ એરિયા કેટલો છે. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? હવે એક્ઝામ માટે એમસીક્યુ માટે વાત કરીએ. હું ક્વેશ્ચન પૂછાય આ સમજવા માટેની વાત હતી. તો પહેલો એમસીક્યુ એ પૂછાય કે એર એપરેટસ નો યુઝ કેના માટે કરીએ? લિયનસ નો એપરેટસ નો યુઝ કેની માટે કરીએ? અને બ્લેન્સ એપરેટસ નો યુઝ કેના માટે કરીએ? સિમેન્ટની ફાઇનનેસ જાણવા માટે, અથવા તો એમ કે સિમેન્ટનો સરફેસ એરિયા જાણવા માટે, બરોબર ને? એર પરમેબિલિટી મેથડ નો યુઝ કેની માટે કરીએ? ફાઇનનેસ ઓફ સિમેન્ટ, બરાબર? સ્પેસિફિક એરિયા કયા યુનિટમાં મેજર થાય? એરિયા બાય માસ. એરિયા બાય માસ. અથવા તો કયું કહી શકો? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ, અથવા તો mm સ્ક્વેર પર ગ્રામ કહી શકો, અથવા તો મીટર સ્ક્વેર પર કેજી. આ બધું શું થયું? એક જ થયું ને? ખાલી કર લેક્ચ્યુઅલમાં થાય હું તમારું એરિયા બાય માસ. એમાં આપણે સૌથી વધુ યુનિટ યુઝ કરતા હોય ને તો કયો? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ, બરોબર? હજી આમાં બીજું હું યાદ રાખવાનું, જો એટલે અહીંયા લખેલું કે જેમ ફાઇનનેસ વધારે એમ પરમેબિલિટી કેવી થઈ જાય? ઓછી. એટલે એર કેવું થાય? ઓછી પાસ થાય. એર ઓછી પાસ થાય તો પ્રેશર ડ્રોપ કેવો થાય? વધારે ને? અને પ્રેશર ડ્રોપ વધારે થાય તો સરફેસ એરિયા કેવો થઈ જાય? વધી જાય. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ યાદ રાખવાનું આપણે નથી. યાદ આ વસ્તુ રાખવાની. દરેક ટાઈપની સિમેન્ટ આપેલી, ઓપીસી, પીપીસી, આરએચસી, બરોબર, લો હીટ સિમેન્ટ આપેલી, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ આપેલી, એના સ્પેસિફિક સરફેસ એરિયા યાદ રાખવાનો. તો ઓપીસી ટાઈપની સિમેન્ટ માટે સરફેસ એરિયા કેટલો આપેલો? 2250. કયો યુનિટ યાદ રાખજો? કયો યુનિટ છે? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. એટલે આ શું કહેવા માંગે ખબર? 1 ગ્રામ સિમેન્ટ લ્યો ને, એ સિમેન્ટના દરેક દાણો હોય એને ખોલો, જમીન ઉપર રાખો તો એ કેટલો એરિયા કવર કરશે? 2250 સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ આખો એરિયા કવર કરી લે. સમજ્યા કે નહીં? એવી રીતના આરએચસી માટે જો કેટલો હે? 3250. એટલે 2 ફૂટ બાય 2 ફૂટની ટાઇલ્સ હોય ને આખી આખી કવર થઈ જાય. તમે જોયો કોઈ દી સિમેન્ટનો એક સિંગલ પાર્ટિકલ? નો જોયો ગયો ને? એટલો ફાઇનર હોય. સમજ્યા કે નહીં? કે 1 ગ્રામ સિમેન્ટની વાત કરું, 1 ગ્રામ ખાલી સિમેન્ટ લ્યો તો 3250. આ તો એની કરતા ઓછો ન હોવો જોઈએ એમ કહીએ. સમજ્યા ને? આ શું બતાવે? નોટ લેસ ધેન. એટલે એની કરતા હંમેશા સરફેસ એરિયા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. માનો કે તમારી ઓપીસી ટાઈપની સિમેન્ટ છે, એનો મેં ફાઇન્ડ કર્યો તો સરફેસ એરિયા 2000 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ આવ્યું. તો આ સિમેન્ટને તમે અલાઉ કરો કે ન કરો? ન કરીએ. કેમ?
કારણ કે કોડ મને શું કહે છે કે ઓપીસી ટાઈપની સિમેન્ટનો સરફેસ એરિયા કેટલો કરતા ઓછો હોવો જોઈએ નહીં 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતા ઓછો હોવો જોઈએ નહીં. એટલે અહીંયા લખેલું જો નોટ લેસ ધેન. અહીંયા આવી રીતના લખીએ ગઈ ને ગ્રેટર ધેન. હા કે ના? હવે હું તમને કહું ઓપીસી સિમેન્ટ નો સરફેસ એરિયા 2500 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ આવ્યો તો આને અલાવ કરો કે ન કરો કયો તો? કરીએ ને. કેમ? કારણ કે આ લિમિટ આપેલી છે એની કરતા કેવો છે? વધારે છે. ક્લિયર? તો જોજો એક્ઝામમાં નોટ લેસ ધેન, ગ્રેટર ધેન આવી રીતના વર્ડ યુઝ કરેલા છે. બરોબર? તો આપણે શું યાદ રાખવાનું? તો ઓપીસી સિમેન્ટમાં કેટલા કરતા ઓછો હોવો જોઈએ નહીં? 2250 કરતા ઓછો હોવો જોઈએ નહીં. એવી રીતના આરએચસી માટે તને યાદ રાખવાનો છે આઈએમપી. આ તને આઈએમપી કેટલા કરતા ઓછો ન હોવો જોઈએ? 3250 સેન્ટીમીટર. એટલે આ હું કહેવા માંગે ઓપીસી વધારે ફાઇનર હશે કે આરએચસી વધારે ફાઇનર હશે? આરએચસી. એટલા નામ આપ્યું. શું આપ્યું? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ તમે જ બોલ્યા હતા ને ફાઇનર કરવાથી. તો ફાઇનર કરો તો સરફેસ એરિયા શું થાય? વધે. એટલા માટે લિમિટ જો શું કરી દીધી? વધારી દીધી કે એની કરતા ઓછો હોવો જોઈએ નહીં. ક્લિયર? પછી આ કોઈને યાદ નહીં રાખતા તો ચાલશે. ડાયરેક્ટલી આ યાદ રાખજો. સુપર સલ્ફેટ સિમેન્ટમાં કેટલા કરતા ઓછો ન હોવો જોઈએ? 4000 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ કરતા ઓછું હોવું જોઈએ. ક્લિયર? તો ત્રણે ત્રણ આ યુનિટ જો કેમાં આપેલા છે? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામમાં. તમને હું એક્ઝામમાં ક્વેશ્ચન ફેરવો હોય તો mm સ્ક્વેર પર ગ્રામમાં પૂછું. હું પૂછું કે સાંભળજો ક્વેશ્ચન. સિમેન્ટ ઓપીસી સિમેન્ટ માટે સરફેસ એરિયા બરોબર નોટ લેસ ધેન ખાલી મૂકી દો અને છેલ્લે લખી નાખો mm સ્ક્વેર પર ગ્રામ. અને ઓપ્શન પહેલો કયો રાખો ખબર? 2250. તમે શું વાંચો? ડાયરેક્ટ વાંચો ને સરફેસ એરિયા ઓપીસી વાંચો ને ડાયરેક્ટ પાછળ યુનિટ નોંધો. હું ટીક કરો 22. સાહેબ પેપર કેવું ગયું? મસ્ત. ઈઝી હતું. કેમ? બહુ મસ્ત હતું. પછી આવીને આવું શું થયું? પછી જોયું mm સ્ક્વેર પર ગ્રામ પૂછેલું હતું. સમજ્યા કે નહીં? તો પેપર જ્યારે વાંચતા હોય ત્યારે એકદમ ફોકસ થી આખું સ્ટડી કરવાનું. હું પૂછેલું છે ખાસ છે ને પેપરને અઘરું બનાવવું હોય ને એટલે અઘરું એટલે હું કે ઓલું કે ને એમ ટફ કે તો પેપરમાં એવા ક્વેશ્ચન પૂછે કે જે તમે જાણતા હોય અને એને થોડુંક ટ્વિસ્ટ કરે. શું કરે? થોડુંક ટ્વિસ્ટ. માનો કે આ કેમ આપણે ટ્વિસ્ટ કર્યો કહેવાય ને કે ઓપીસી નું તમે બધી જગ્યાએ જો ને એકદમ બધી બુકમાં તો આના જ એમસીક્યુ આપેલા પણ છેલ્લે હું કરી નાખું mm સ્ક્વેરમાં પૂછી લો તો એને ટ્વિસ્ટ કરેલું કહેવાય. બરોબર? તો આમાં સ્ટુડન્ટ કેવું છે સૌથી વધુ ભેળવાય અને આમાંથી નીકળે કોણ પાસ થઈને કે જેને સારી રીતના તૈયારી કરી હોય ને જેને ફોકસ થી તૈયારી કરી હોય નીકળે. હવે હું એવું જ પૂછી લઉં બરોબર આ સિમેન્ટની બાદ એમ પૂછી લો કોઈ પણ એક સિમેન્ટ છે લો એવી સિમેન્ટ કે જેનું તમે કોઈ નામ જ નથી સાંભળ્યું એનો સરફેસ એરિયા કેટલો હોય? તમે શું કરવાનું? હું ઈ ટીક કરીને હાલતા થવાના ને તો એનાથી પેપર અઘરું બને પણ એમાંથી કોમ્પિટિશન જે સારા સ્ટુડન્ટ જોતા હતા ને એ મળે નહીં. કેમ? કારણ કે એ તો કોઈને ખબર જ નથી ને. સમજ્યા? IRC T40 કરીને એક સિમેન્ટ આવે બરોબર જેનું કોઈ તમે નામ ન સાંભળ્યું હું એમ પૂછી લઉં કે એનો સરફેસ એરિયા કેટલો થાય? શું કરવાનું? પ્રેમથી. કારણ કે તમે તો કેટલા યાદ રાખ્યા હોય? આ 3-4 જ યાદ. અને આપણી લિમિટેશન છે ને આપણે થોડું ખાલી એક બિલ્ડિંગ મટીરિયલ જ કરવાનું હોય. સમજ્યા કે નહીં? એટલે એવો ક્વેશ્ચન પૂછે તો પ્રેમથી શું કરી દેવાના? કાલે એક ક્વેશ્ચન પૂછેલો હતો કે લિફ્ટમાં કે 13 જણા હોય તો કેટલા કેજી સુધીનું વજન લઈ શકે? એવો ક્વેશ્ચન પૂછેલો હતો. તો હાલો કોઈ ખબર નહીં તોય ટીક કરીને આવે. હું કામ ટીક કરો હો? કોઈ દી કોઈ જગ્યાએ વાંચ્યું નથી. પછી હું કહે સાહેબ આપણે અહીંયા લિફ્ટ છે ને એમાં 10 જણાનો એટલો વજન આપેલો હતો તમે ત્રિરાશિ મૂકી દીધી. એટલે એ તો સારું તને કઈક જગ્યાએ અને તને સાચું યાદ છે કે નહીં પણ જે વસ્તુ તમને ખબર જ નથી એમાં કોઈ દી અઠિયો હું કામ મારવા દો? પછી હું કહે સાહેબ મારે એને ખોટા બહુ પીડે પણ પડે જ ને ડોફા ખોટા આવા ટીક કરીને આવે તો.
સમજ્યા? ખોટે ખોટું 0.3 માર્ક લઈને જાય. એટલે આવી જગ્યાએ પછી રિસ્ક ન લેવાય. સમજ્યા? રિસ્ક કઈ જગ્યાએ લેવાનું હોય કે બે ઓપ્શન એલિમિનેટ, લાઈક હમણાં આગળ ક્વેશ્ચન હતો ને ફાઇનનેસ ઓફ સિમેન્ટ ઉપરથી શું ખબર પડે, તો વર્કેબિલિટી ને સ્ટ્રેન્થ નીકળી ગઈ હતી, તો ત્યાં શું હતું, રેટ ઓફ હાઇડ્રેશન હતું અને બીજું શું હતું, ખાલી હીટ ઓફ હાઇડ્રેશન. તો એમાં તમે લ્યો તો પ્રોબેબિલિટી સાચી પડે, 50% ઉપર આવી ગયા. હવે એમાં જોઈ કે મારા મામાનું નામ શું છે, ખબર છે કોઈ? પછી એમ કે હા એનું નામ અક્ષય છે ને, એનું મામાનું નામ આ હોવું જોઈએ, કારણ કે મારા મામાનું નામ આ છે. સમજ્યા કે ને? આવી વાત થાય. અને કાલે હતા, કાલ જે લોકો આવ્યા છે એમાં બેઠા હતા, કોઈ કામ હે ને સામું ન આવે, હજી તો કોકનું પેપર જોઈને ત્યારે ખબર પડે કે આને શું કરવું, એમ ચપલે ચપલે મારવો કે એમ થાય. એકસો 70 ટીક કરેલા કેટલા ટીક થયા 200 માંથી? માર્ક જો તો હો આજુબાજુ ન થતા હોય. પછી મેં એક્ઝામ આપેલી હતી, બરોબર, પાસ છે તે 150 ટીક કરેલા હતા 300 માંથી. 300 માંથી 150 ટીક કરેલા, ના તો 200 માંથી 170 ટીક કરીને આવે છે. કઈ વાંધો નહીં, પેપર ઈઝી હતું, કદાચ કર્યું હોય. હવે પછી જોઈએ. હે 150 માંથી મારા માર્ક્સ હતા, ફાઇનલ માર્ક્સ હતા 110 હતા, એટલે તમે ગણો ને 30 જેવા ખોટા પડ્યા હતા. અને અમારું પેપર હતું ને સૌથી ટફમાં ટફ પેપર હતું અત્યાર સુધીનું. એટલે કેવું હોય કે પેપરમાં એવું જ, પેપર દઈને બહાર નીકળો ને, મારો એક દોસ્તાર છે, બરોબર, નીતિન પ્રજાપતિ, એની હારે અમે પેપર દઈને બહાર નીકળો ને, પેપર મેં આપણે આપ્યું, મેં કીધું આપણું ઇન્ટરવ્યુ કોલ છે, જેને જે કટ ઓફ અટકવું હોય, જેને જે કટ ઓફ અટકવું હોય એમ, બરાબર, આપણે ઇન્ટરવ્યુ કોલ છે ફાઇનલ. તો એ કઈ રીતના કહી શકો કે જ્યારે તમે પ્રેક્ટિસ કરેલી હોય, એટલા બધું રિવિઝન કરેલું હોય, મોક પેપર આપેલા હોય, પછી તમને ખબર પડી જાય કે ભાઈ પેપર આવશે ને હું આવું ટીક કરે, આવી રીતના કરે, આ વસ્તુ કરે, આ વસ્તુ સ્કીપ કરે. પેપર અઘરું નીકળ્યો ને, મજા આવી ગઈ. મેં કીધું આવું જ પેપર આવવું જોઈએ, મસ્ત એવું. બાકી બધા એમ ધોવાઈ ગયા, બરાબર ને? એટલે બહાર નીકળે તોય એમ કે કીધું હોય ને કે ખાલી 140-50 એટેમ્પ કરે, તો એમ હતું કે નહીં આપણે ઇન્ટરવ્યુ આરામથી આવી જાય. તો આ વસ્તુ તમને અત્યારે ક્યારે અશ્યોરન્સથી કરી શકો? સ્વામી સાહેબ ઓલા છે ને, એની પાસે ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ કહેવાય, આ એમસીક્યુમાં માસ્ટરી, એટલે તમે વિચારી ન લાગો ને એ લેવલની માસ્ટરી. પેપર ટીક કરતા હોય ને ત્યાં કહી દે કે મારા એટલા માર્ક્સ આમાંથી ફાઇનલ. 170 ટીક કર્યા ને તો એમ કહી દે 155+ આવશે, એટલા લેવલની. પણ એ માણસે કયા લેવલની પ્રિપેરેશન કરી? જેટલી બુકના તમે નામ સાંભળો ને, બધી બુક કરેલી હોય. અતુલ હોય, ત્યારે ઓવા તો નહોતી, ઈએસસી હતી, ગુપ્તા હતી, આરપીએસસી હતી, એમપીએસસી હતી, એસએસસી જેઈની હતી, બરોબર, મેડિસિનની, જેટલી પણ બુક સાંભળો બધી બુક કરી નાખી. પણ ક્યારે કરી કે પહેલાની થિયરી એટલી કન્સોલિડેટ કરી નાખી, બરોબર, પછી શું કરો, ખાલી એમસીક્યુ જ કરતો, અને પેપરમાં માર્ક્સ લાવો હાઈએસ્ટ માર્ક આખા ગુજરાતનું. હે હા, હાઈએસ્ટ માર્ક. ઇન્ટરવ્યુ દેવા શું જાય, ખાલી આમ દેવા માટે જાય. ખબર જ છે ઓછા માર્ક્સ મૂકે તોય પાસ થઈ જાય. એટલે ઈ લેવલનો કોન્ફિડન્સ માટે ઈ ખુદ ફેલ થયેલો. પેલું પેપર આપેલું તો 3 ઈ ટીક કરવાના બાકી રહી ગયા. કેટલા? 30 ઈ ટીક કરવાના બાકી રહી ગયા. પણ પછી તમે જે ડિસિઝન લ્યો ને એ તમારી લાઈફને ચેન્જ કરે. ફેલ્યોરિટી બધાય ના આવે. કદાચ તમે અત્યારે પાસ થઈ જાવ ને પેલા ગાય, તો જિંદગીમાં બીજી ફેલ્યોરિટી સહન કરવાની આવે. પણ ઈ ફેલ્યોરિટી પછી તમે કઈ રીતના આગળ સ્ટેપ લ્યો છો ઈ જ મેઇન કામ. ત્યારે એને નક્કી કરી લીધું કે ભાઈ પેલા તો મારી થિયરીમાં માર્ક્સ ન જ આવે. પછી એને પેપર આપ્યા છે, લગભગ 30-40 મોક પેપર આપેલા હશે. અને કઈ રીતના પેપર આપતો ખબર? 1.5 કલાકમાં પેપર પૂરું કરવાનું, 2 કલાકમાં પેપર પૂરું કરવાનું. પેપર એટલે ટપકા સહિત કરીને આપી દેવાનું. 3 કલાક હોય ને તો 2 કલાકમાં પેપર પૂરું કરી દેવાનું.
તો એ બધું ક્યારથી આવે કે જ્યારે તમારી પ્રિપેરેશન એ લેવલ ની હોય, પછી કોન્ફિડન્સ અંદરથી ડેવલપ થાય, સમજ્યા? એટલે મેઇન એને રિવિઝન જ કરવાનું. રિવિઝન સિવાય કોઈ એમ કે હું તમને એમ કહું કે હું તમને કરાવું એટલે પૂરું, એમાંથી તમે પાસ થઈ જાવ તો ખોટી વસ્તુ. બરાબર? કોઈ સાહેબ એવું નહીં કે એમ જ કે તમારે વાંચવું પડે. અહીંયા તો તમને ખાલી કહીએ કે આ વસ્તુ કરો ને આ વસ્તુ સ્કીપ કરીને જાઓ. હવે ક્લાસીસ એટલા માટે જ હોય, ઘરે રહીને તૈયારી કરી શકો, પણ તમને ખબર પડી જોઈએ કે આમાંથી આટલી વસ્તુ એડપ્ટ કરવાની, આટલી વસ્તુ એડપ્ટ કરવાની નથી. બરાબર ને? જો હજી એક ટેસ્ટ આવે સિમેન્ટની ફાઇનનેસ માટે, ટેસ્ટ આવે, એ કઈ છે? વેગનર ટર્બિડિટી ટેસ્ટ. ટર્બિડિટી મીટર સાંભળેલું? કઈ જગ્યાએ સાંભળેલું? એન્વાયરમેન્ટમાં સાંભળેલું. વોટર કેવું ક્વોલિટેટિવ હે કે ક્વોન્ટિટેટિવ પેરામીટર હે ટર્બિડિટી? બસ ને, ક્વોલિટેટિવ પેરામીટર છે. બરાબર ને? તો પાણી કેટલું ડોળું છે એ માપવા માટે ટર્બિડિટી મીટરનો યુઝ કરીએ ને, તો સેમ આપણે સિમેન્ટની ફાઇનનેસ જાણવા માટે કઈનો યુઝ કરીએ છીએ? વેગનર ટર્બિડિટી મીટરનો યુઝ કરીએ છીએ. કોઈ જગ્યાએ એક્ઝામમાં પૂછશે નહીં. આ તમે કહો કે આ કઈ રીતના, તો તમે સિમેન્ટને નાખો, બરોબર, તો એ કેવું રહે? પાણીને મેલું કરે એવી રીતના આમાં કેરોસીનમાં નાખવાનો, તો કેરોસીનને કેવું કરે? મેલું કરે. પછી શું કરે? અહીંયાથી ટોર્ચ સ્ટાર્ટ કરે તો કેવું થઈ જાય? રિફ્લેક્ટ થાય ને અમુક ડેવિએટર થાય ને. ભણેલા કે નહીં? તો બંને બાજુ આપેલા એના આધારે નક્કી કરે કે આની ટર્બિડિટી કેટલી છે, અને એના આધારે શું કહે છે એનો સરફેસ એરિયા કેટલો છે. તો આ ટેસ્ટ આપણે યાદ રાખવાનું કે સમજવાનું કાંઈ જરૂર નથી, ડાયરેક્ટલી નામ યાદ રાખવાનું છે, વેગનર ટર્બિડિટી ટેસ્ટ કે. બરાબર? તો કેના માટે આપણે યુઝ કરીએ છીએ? હે? ફાઇનનેસ ઓફ સિમેન્ટ માટે કરીએ છીએ. બરાબર? કોઈ જગ્યાએ એમસીક્યુ આપેલો નથી, હજી સુધી કોઈ જગ્યાએ કોઈ બુકમાં નથી, અને હજી સુધી એક્ઝામમાં પૂછાયેલો નથી. એની પછી અહીંયા ફાઇનનેસ નું અમુક લખેલું હોય, જોઈ લઈએ ફાઇનનેસ નું. ઇન્ક્રીઝ ઇન ફાઇનનેસ કરીએ તો જોજો સેન્ટેન્સ સાચું લખેલું એવું હંમેશા જરૂરી નથી. હું કહે છે? અર્લી ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રેન્થ. સાચી વાત કે ખોટી વાત? અલ્ટિમેટ સ્ટ્રેન્થમાં ફરક પડે? ન પડે. અલ્ટિમેટ સ્ટ્રેન્થમાં ફરક ક્યારે પડે? એક્ઝેક્ટલી બોગીસ કમ્પાઉન્ડમાં ચેન્જ કરો તો જ ફરક પડે, બાકી તમારું ફાઇનનેસમાં ચેન્જ કરો તો એના કારણે શું થાય? ખાલી અર્લી સ્ટ્રેન્થ આપીએ. એટલે સાંભળજો, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ યુઝ કરો ને તો શું થશે? ઈ ઓપીસી ની કમ્પેરિઝનમાં તમને અર્લી સ્ટ્રેન્થ ગેઇન કરીને આપશે, પરંતુ ફાઇનલ સ્ટ્રેન્થ તો કેવી હશે? સેમ હશે. ના ના, ચેન્જ થઈ જાય. ના, જો બોગીસ કમ્પાઉન્ડ નું પર્સન્ટેજ ચેન્જ કરો ને તો તને સ્ટ્રેન્થ ના પ્રમાણમાં ફરક પડે. બરોબર? રેટમાં તો ફરક પડે, થોડું ઘણું સ્ટ્રેન્થમાં તને વેરિએશન, પણ એ કેવું બહુ ઓછું આવે. પછી બીજું, ફાઇનનેસ ઇન્ક્રીઝ કરો તો સેટિંગ ટાઈમ ડિક્રીઝ થાય. સાચું સેન્ટેન્સ છે કે ખોટું સેન્ટેન્સ છે? સેટિંગ ટાઈમ ડિક્રીઝ થાય. કેમ? જલ્દીથી સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય. સિમેન્ટ વોટર જલ્દીથી રિએક્ટ થાય તો શું બનાવે? CHH જેલ અને CO8 ટ્વાઇસ પ્રોડ્યુસ કરે ને. જેમ CHH જેલ જલ્દી બને એમ શું થાય? સિમેન્ટ સેટ થવાનું સ્ટાર્ટ કરી દે ને, તો જલ્દીથી સેટ થાય તો સેટિંગ ટાઈમ કેવો થયો કહેવાય? ડિક્રીઝ થયો કહેવાય. તો જેમ ફાઇનર સિમેન્ટ યુઝ કરો એનો મીન્સ કેવો છે કે સિમેન્ટ સેટ કેવું થાય? જલ્દી થશે. બરાબર ને? પછી ઇન્ક્રીઝ ઇન ફાઇનનેસ, કે સિમેન્ટની ફાઇનનેસ ઇન્ક્રીઝ કરો છો. આ બધા જ એમસીક્યુ છે. આ બધા જ એમસીક્યુ છે. આ સેન્ટેન્સમાં પૂછેલા વિચ ઓફ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ? સમજ્યા કે નહીં? અહીંયા ધ્યાન આપજો. ઇન્ક્રીઝ ઇન ફાઇનનેસ એટલે કે સિમેન્ટ તમે ફાઇનર યુઝ કરો તો શ્રિંકેજ ક્રેકિંગ વધે. સાચું છે કે ખોટું? કેમ? એક્ઝેક્ટલી. હીટ કેવી ડેવલપ થાય? ફાસ્ટર રેટ થી ડેવલપ થાય. ફાસ્ટર રેટ થી હીટ ડેવલપ થાય તો ટેમ્પરેચર કેવું થાય? વધે. ટેમ્પરેચર વધે તો શું થાય? શ્રિંકેજ અને ક્રેકિંગ આવે. ક્લિયર ને? તો આ સેન્ટેન્સ હતા ખબર પડી ગઈ? તો ત્રણ સેન્ટેન્સ શું કહેવા માંગે છે કે સિમેન્ટની ફાઇનનેસ વધારો તો સ્ટ્રેન્થ ગેઇન કેવી કરશે? જલ્દી ગેઇન કરશે. અલ્ટિમેટ સ્ટ્રેન્થમાં ફરક પડશે નહીં. બરોબર? સેટિંગ ટાઈમ કેવો કરશે? ઓછો કરશે. અને શ્રિંકેજ કેવા કરશે? વધારશે. ક્લિયર ને? તો ફાઇનનેસ ઓફ સિમેન્ટ કેવું થઈ ગયું? પૂરું.
ક્લિયર કે નહીં? હું યાદ કઈ રીતના રાખવા? ફાઇનનેસ શેના માટે આવે? રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન. કઈ મેથડ આવે? સીવ. 9 નંબરની સીવ 90 માઇક્રોન, 10% ઓપીસી, 5% પીપીસી, આરએચસી. પૂરો ટેસ્ટ. એર પરમેબિલિટી મેથડ કેના માટે આવે? સ્પેસિફિક સરફેસ એરિયા. કયા યુનિટમાં મેજર કરે? સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. કેટલો? 2250, 3250. આ ઓપીસી, આ આરએચસી અને એક સુપર સલ્ફેટ સિમેન્ટ એની માટે કેટલો? 4. પૂરું. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતના શું કરવાનું હોય છે તમારે? યાદ તો આટલા જ ડેટા રાખવાના હતા ને એક્ઝામમાં, આ રીતના જ પૂછે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ જોઈએ, કયું ટેસ્ટ જોઈએ? કન્સિસ્ટન્સી ટેસ્ટ. બહુ મસ્ત ટેસ્ટ છે. કઈ ટેસ્ટ છે? કન્સિસ્ટન્સી ટેસ્ટ. કન્સિસ્ટન્સી ટેસ્ટ. કન્સિસ્ટન્સી ટેસ્ટ છે ને સૌથી પહેલા ટેસ્ટ થાય. જેટલી પણ ટેસ્ટ કન્ડક્ટ કરવી હોય ને, માનો કે સિમેન્ટની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય, સિમેન્ટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ ભણવો ફાઇન્ડ કરો, સિમેન્ટનો શું કરવો હોય? ફાઇનલ સેટિંગ ટાઈમ ફાઇન્ડ કરો, સિમેન્ટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરી, સિમેન્ટ સાઉન્ડ છે કે અનસાઉન્ડ છે એ જાણવું છે. બરોબર? તો બધી ટેસ્ટ કન્ડક્ટ કરતા પહેલા તમારે કયો ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે? કન્સિસ્ટન્સી ટેસ્ટ કન્ડક્ટ કરો. તમે કહો કેમ? તો કન્સિસ્ટન્સી ટેસ્ટ, હાલો કોઈ પણ ટેસ્ટ કરવો હોય, માનો કે તમારે શું કરવું હોય? સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મેજર કરવી, બરાબર ને? કે આ સિમેન્ટ છે એ સ્ટ્રેન્થ કેટલી આવશે? તો સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મેજર કરવા માટે શું કરવું પડે? સિમેન્ટની અંદર પાણી નાખવું પડે, હા કે ના? એવી જ રીતના કહું કે સિમેન્ટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ જાણવો હોય અથવા તો ફાઇનલ સેટિંગ ટાઈમ જાણો, તો એ જાણવા માટે તમારે એની અંદર પાણી નાખવું પડે. તો ભાઈ કેટલું પાણી નાખો? કોઈ પણ ટેસ્ટ કન્ડક્ટ કરો તો એની પ્રોસિજર તો ફિક્સ જ હોય કે ન હોય? તો તમારે જાણવું પડે કેટલું પાણી નાખશો. તો ખબર કેમ પડે કે કેટલું પાણી નાખવું? તો કેટલું પાણી નાખવું એ કોનાથી ખબર પડે? કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી ખબર પડે. એટલે તમારે કોઈ પણ સિમેન્ટનો ટેસ્ટ કરવો હોય તો એમાં પાણી નાખવું પડે, અને પાણી નાખવું કેટલું નાખવું એ કોના ઉપરથી ખબર પડે? કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી ખબર પડે. એટલે કયો ટેસ્ટ સૌથી પહેલા કન્ડક્ટ કરવામાં આવે છે? સિમેન્ટનું કન્સિસ્ટન્સી ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. તો કન્સિસ્ટન્સી ટેસ્ટ ઉપરથી શું ખબર પડે? કે આપણે કેટલું પાણી નાખીએ, સાંભળજો, કેટલું પાણી નાખીએ સિમેન્ટની અંદર કે જેના કારણે જે સિમેન્ટનું પેસ્ટ થાય એ કેવું થાય? તમારું સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર થાય. હું સ્ટાન્ડર્ડ સેમ્પલ પેસ્ટ તૈયાર કરવા માટે આપણે કેટલું પાણી અંદર નાખવી ત્યારે એ તમારું સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર થાય. તો એની માટે જ કયું ટેસ્ટ કરીએ છીએ? કન્સિસ્ટન્સી ટેસ્ટ કરીએ છીએ. અને એની માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો? તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે? વિકાર્ટ એપરેટસ નો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો કન્સિસ્ટન્સી ટેસ્ટ પહેલા એમસીક્યુ કેવું થાય? ફર્સ્ટ ટેસ્ટ કન્ડક્ટ થાય એના ઉપરથી શું ખબર પડે કે કેટલું આપણે પાણી નાખશું કે જેના કારણે તમારું કેવું પેસ્ટ તૈયાર થશે? સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર થાય. તો એની માટે ઇન્સ્ટ્રુમેન્ટ કયું યુઝ કરીએ? વિકાર્ટ એપરેટસ. તો સિમેન્ટ જોવો ખબર પડી જાય 20% પાણી નાખવાનું, 25% પાણી નાખવાનું, ન ખબર પડે ને? તો એની માટે આપણે શું કરીએ છીએ? કન્સિસ્ટન્સી ટેસ્ટ કરીએ છીએ. કઈ રીતના કન્સિસ્ટન્ટ? એ જો ભાઈનો ક્વેશ્ચન કેવો હોય કે આપણે ઓલું કમ્પ્લીટ હાઇડ્રેશન માટે 38% પાણી નાખ, તો એ તો ભાઈ 38% પાણી કેની માટે છે? કે સિમેન્ટનું હાઇડ્રેશન કમ્પ્લીટ કરવા માટે. સમજ્યા કે નહીં? એને અહીંયા સાથે કોઈ લેવા દેવા નથી હો. કોઈ મગજમાં એવું નહીં રાખતા કે આપણે જે ઓલું 38% ભણ્યા હતા ને ઈ પાણી એટલું નાખવું પડે. એ 38% તો તમારે સિમેન્ટનું કમ્પ્લીટલી હાઇડ્રેશન કરવું એના માટે છે. પછી સિમેન્ટનો સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર કરવા માટે કેટલું પાણી નાખવું તો એ 38% હોય એ જરૂરી નથી. તો એની માટે કેટલું પાણી નાખવું પડે? તો એની માટે આપણે ટેસ્ટ જોઈએ. કયો ટેસ્ટ જોઈએ? સ્પેલિંગ ખોટો લખ્યો છે.
Standard consistency test of cement. કયું છે સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ? Consistency test is a test conducted to estimate the quantity of water required to make a cement base. શું કહે છે કે કેટલો પર્સન્ટેજ વોટર નાખો એની માટે ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. From cement paste whose viscosity should એટલે સ્ટાન્ડર્ડ પેસ્ટ તૈયાર કરવા માટે કેટલા પર્સન્ટેજ વોટર નાખવું એની માટે જ આ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. એની માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? વિકાટ એપરેટસ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેસ્ટની અંદર શું કરવામાં આવે છે? એક સોય હોય, બરોબર. એ સોયને શું કરવાનું આવે છે? આપણે પેલા ખબર ન હોય, બરોબર, કે કેટલા ટકા પાણી નાખવાનું, તો અલગ અલગ સિમેન્ટના સેમ્પલ લેવાના. એકમાં 5% પાણી નાખ્યું, એકમાં 10% પાણી નાખ્યું, એકમાં 15% પાણી નાખ્યું, એકમાં 20% પાણી નાખ્યું, 25% પાણી નાખ્યું, 30% પાણી નાખ્યું. એવી રીતના અલગ અલગ સેમ્પલ તૈયાર થયા. હવે દરેક સેમ્પલને વારા ફરતી કઈ જગ્યાએ મૂકવાનું? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું કરવાનું? મૂકવાનું, બરોબર. ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકો, અહીંયા ધ્યાન આપજો. પછી ઉપરથી અહીંયા નીડલ આવે, નીડલને કેવી કરો? નીડલ એટલે સોય. નીડલને ઉપરથી છોડો તો એની અંદર કેવી થાય? ઇન્સર્ટેડ થાય. તો તમે જ વિચાર કરો, 5% પાણી નાખેલું હોય, એકમાં 10% વાળું પાણી વાળું સેમ્પલ હોય, બીજું 15% વાળું સેમ્પલ હોય, એકમાં 20% વાળું, તો નીડલ સૌથી વધુ ઇન્સર્ટ કેમાં થાય? જેમાં પાણી વધારે નાખ્યું હશે એમાં. તો ઉપરથી તમારી નીડલ કેવી થાય? પેનિટ્રેટ થશે. હવે અહીંયા જે આ મોલ્ડ છે ને, સાંભળજો, એની સાઇઝ કેટલી હોય? હાઈટ કેટલી હોય? 40 mm હોય, બરોબર. 40 mm હોય. તો આપણે સ્ટાન્ડર્ડ જે પર્સન્ટેજ ઓફ વોટર આપણે ભણ્યા ને, કે કેટલા ટકા પાણી નાખવું, તો આ લોકો શું કહે છે કે સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી કોને કહેવાય? કે જ્યારે તમે નીડલ ઉપરથી છોડો, સાંભળજો, અને એ પેનિટ્રેટ થાય કે ન થાય? અને પેનિટ્રેટ કેટલી થાય? તો 33 થી 35 mm જેટલી પેનિટ્રેટ થાય. કેટલી? 33 થી 35 mm. ક્યાંથી પેનિટ્રેટ થાય? ટોપથી પેનિટ્રેટ થાય. તો ઈ જે પર્સન્ટેજ ઓફ વોટર છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી તરીકે. એટલે 5% વાળામાં સોય નાખાય, 10% વાળામાં સોય નાખાય, 20% વાળામાં સોય નાખાય, 25% વાળામાં સોય નાખાય, 30%માં સોય નાખાય. જેમાં પેનિટ્રેશન 33 થી 35 mm નું થયું ને, એને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી ઓફ સિમેન્ટ કહેવામાં આવશે. પૂરું ખ્યાલ આવી? હવે જોવો તો ટેસ્ટ શું કહે? up to 5 to 7 millimeters from the bottom of the Picard's mold. The diameter of the Picard's plunger is 10 millimeters. આ કામનું સોય હોય ઉપરથી જે એને વિકાટ પ્લન્જર કહેવાય, સમજ્યા? અથવા તો શું કહેવાય? નીડલ કહેવાય. એ ઉપરથી છોડી એનો ડાયામીટર કેટલો હોવો જોઈએ? 10 mm. અહીંયા જો, પછી હું કે MCQ માટે કેટલું? Let us now see how to perform this test. First, take about 500 grams. આવું બધું કઈ યાદ ન રખાય. 500 ગ્રામ લઈએ. 24% by weight of cement. Prepare the cement paste in a standard manner and fill it into the Picard mold. આ મોલ્ડમાં સિમેન્ટ ના ભરી 24% પાણી નાખ્યું, 25%. હલો ને એવું પાણી આ મૂક્યું. હવે શું કરશે? 10 mm નીડલ ને ઉપરથી છોડે. જો ઇન્સર્ટ થઈ, જો છોડ્યું એટલે આ ઇન્સર્ટ થઈ. ઇન્સર્ટ કેટલું થયું ને એ ઉપર ઓલા ગેજ માંથી જોઈ લે. હવે સાંભળજો, ઉપરથી જોવે. માનો કે પેલા આટલા બધા સેમ્પલ નો તૈયાર કરે, અંદાજે એક લઈ લે, 20% પાણી નાખ્યું. જે પેનિટ્રેશન થયું એ માનો કે 22 mm થયું. આપણે કેટલા સુધી લઈ જવું હતું? તો શું કરવું પડશે? વધારે. તો પછી એ સિમેન્ટ નું પેસ્ટ કેવું કરી દે? જવા દે. નવું સિમેન્ટ નું પેસ્ટ તૈયાર કરે. એમાં કેટલું પાણી નાખે? 25% ને હાલો 30% નાખ્યું, બરાબર. 30% પાણી નાખ્યું, ઉપરથી નીડલ છોડે, કમ્પ્લીટલી નીચે ટચ થઈ ગઈ. તો શું થયું? પાણી કેવું કરવું પડે? ઓછું. સેમ્પલ શું કરી દે? જવા દે. નવું સેમ્પલ એમાં કેટલું નાખે? 25% પાણી નાખ્યું. અને કેટલું પેનિટ્રેટ થયું? 33 થી 35 mm. એને શું કહેવામાં આવે? 25% ને સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી કહેવામાં આવે. ખ્યાલ આવ્યો?
આવી રીતના ટેસ્ટ પરફોર્મ થાય. Only rigorous trials with a higher percentage of water until the plunger penetrates up to a 5 to 7 millimeters from the bottom. આ તો 5 થી 7 mm કહીએ, પણ ક્યાંથી? બોટમ થી. Note that this test should be conducted at a constant temperature of 27 degrees plus. Online માં ખ્યાલ આવે છે? એટલે રિપ્લાય આપતા રહેજો. કેટલાક તો જોઈન ને લેફ્ટ જ રમે છે અવાજને. 2 જણાને જ ખબર પડી, બાકીના? રોય, ટેસ્ટ કમ્પ્લીટ. એમસીક્યુ માટે જોઈ લઈએ. હા કે ના? જોઈ લઈએ હાલો. તો સિમેન્ટની કન્સિસ્ટન્સી ટેસ્ટ કેવો પરફોર્મ થાય? સૌથી પહેલા એના ઉપરથી શું ખબર પડે? કેટલા % વોટર એડ કરવાનું છે. બરોબર. આમાં જે તમારી નીડલ યુઝ કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ? બોલો. વિકાસ એપરેટસ. અને કેટલી નીડલની ડાયાનો યુઝ કરીએ? 10 mm ડાયાનો યુઝ કરીએ. પછી આ કઈ નહીં યાદ રાખવાનું કેટલા ગ્રામ સેમ્પલ લેવાનો. એ જનરલી સિમેન્ટની કન્સિસ્ટન્સી કેટલી આવે? તો 25 થી લઈને 30% સુધીમાં આવે. કેટલી આવે? 25 થી લઈને 30%. અલગ અલગ સિમેન્ટ માટે કેવી આવતી હોય? અલગ અલગ આવતી હોય, ફિક્સ નો હોય, આટલી જ આવે. પછી અહીંયા પ્રોસીજર લખી કે કઈ રીતના ટેસ્ટ પરફોર્મ કરવાની હોય. કે પેલા હું છે, ધારો કે 22 mm નું પેનિટ્રેટ થયું તો એનો મીન્સ એવો છે કે ઓછું પાણી છે, તો હું પાણી શું કરે? એડ કરી અને પછી પાછું ઉપરથી ડ્રોપ કરે. કેટલું પેનિટ્રેશન ટોપ થી થવું જોઈએ? કેટલું? 33 થી 35. આ યાદ રાખજો. એટલે બોટમ નું ઓટોમેટિકલી પૂછે. યાદ રાખજો કે ટોપ નું પૂછેલું કે બોટમ નું. બરોબર. અને જે તમારા % આવે એને સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી અને કોના વડે ડિનોટ કરવામાં આવે છે? P વડે ડિનોટ. કેટલા ટેમ્પરેચર ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે? આનો તો એમસીક્યુ પૂછાયેલો છે. કેટલા ઉપર? 27 ડિગ્રી. તો ટેસ્ટ પૂરો થઈ ગયો. હવે જોઈએ કયું? સેટિંગ ટાઈમ. અહીંયા સુધી ક્લિયર ને? નેક્સ્ટ ટેસ્ટ જોઈએ. કયો જોઈએ? સેટિંગ ટાઈમ. IST, ઇનિશિયલ સેટિંગ ટાઈમ. સાંભળેલું ને નામ? બીજું શું નામ સાંભળેલું? ફાઇનલ સેટિંગ ટાઈમ. શું હોય? કોઈ કહે છે? ઇનિશિયલમાં ફોર્મ બકાડ્યું. પહેલા તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ કરે શું કામ? એક્ઝેક્ટલી. જો પહેલા શું હોય ખબર? ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ કે સિમેન્ટ અને વોટર એકબીજાને નાખો. બરોબર ને? સિમેન્ટ અને વોટર એકબીજા સાથે શું કરો? મિક્સઅપ કરો. તો જેવું સિમેન્ટની અંદર પાણી નાખશો એવું એની પાસે કઈ આવી જાય? પ્રોપર્ટી પ્લાસ્ટિસિટી આવી જાય. કઈ આવી જાય? પ્લાસ્ટિસિટી એટલે હું? તમારામાંથી નાના કેટલા હતા? બધા નાના જ હતા ને? તો વાંધો નહીં. નાના હતા ત્યારે માટીની હારે રમ્યા? માટીમાંથી ઓલા ગોળા, બરોબર, પછી ઢીંગલા ઢીંગલિયું એટલે એવું કઈક બનાવતા. બરોબર ને? તાવડી બાવડી ને એવું કઈ બનાવેલું ને? માટી હુકાય ભીની હોય તો બધું બનાવી શકે? માટી હુકાઈ જાય પછી બને? ના બને ને. તો એને શું કહેવામાં આવે છે? પ્લાસ્ટિસિટી. તો જેવું સિમેન્ટની અંદર તમે વોટર નાખશો ને એવું કઈ પ્રોપર્ટી આવી જાય? પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી નો મીન્સ એવો કે તમારે કોઈ પણ શેપ આપવો હશે ને એ હું કરી શકો? આપી શકશો. એટલે હવે જો થાય કેવું? અહીંયા ધ્યાન આપજો કે સિમેન્ટની અંદર જેવું અહીંયા માનો કે આ પોઈન્ટ છે, બરોબર, અહીંયા હું ઊભો છું, ઘડિયાળમાં જોવાનું. શું જોવાનું? ઘડિયાળ. જેવું પાણી નાખું છું, બરોબર, તરત કેવી આવી જાય?
પ્લાસ્ટિસિટી આવી જાય અને અમુક સમય સુધી પ્લાસ્ટિસિટી કેવી રહે એઝ ઇટ ઇઝ રહે. આપણે માટીના ઓલ બનાવતા હોય એમાં પાણી નાખીએ તો થોડોક સમય કેવો હોય કે એટલી ને એટલી મસ્ત એવી માટી રહે, બરોબર ને? પછી એક સમય પછી કેવું થાય કે આ પ્લાસ્ટિસિટી ધીમે ધીમે કેવું થાય ઘટવાનું સ્ટાર્ટ કરશે. એક સમય એવો આવશે કે જ્યારે તમારું પ્લાસ્ટિસિટી કેવું થઈ જાય, કમ્પ્લીટલી કેવું થઈ જાય, જતી રહે, બરોબર? પછી તમે એમાં કોઈ શેપ આપી શકો નહીં. હા કે ના? તો અહીંયા આપણે સિમેન્ટમાં જેવું વોટર એક સાથે રિએક્ટ કર્યું તો કેવું આવી ગયું, પ્લાસ્ટિસિટી આવી ગઈ, બરાબર? આ પ્લાસ્ટિસિટી કેવું અમુક સમય સુધી કેવી રહે એઝ ઇટ ઇઝ રહે. પછી પ્લાસ્ટિસિટી તમારી કેવી થાય, ઘટતી જાય, બરોબર? અને સ્ટીફનેસ કેવી આવી જાય, વધતી જાય, એટલે કેવું સ્ટીફ બનતી જાય. એટલે બને ખરા પછી વસ્તુ, પણ ઇઝીલી બને નહીં. કેમ? કારણ કે પ્લાસ્ટિસિટી કેવી થાય, ધીરે ધીરે ઘટતી જાય. તો એક સમય એવો આવશે કે પ્લાસ્ટિસિટી કેવી થઈ જાય, એકદમ ઝીરો, અને સ્ટીફનેસ કેવી થઈ જાય તમારી એકદમ 100%. એટલે પછી કેવું થઈ ગયું, એકદમ કઠણ, એમાંથી કોઈ પણ વસ્તુ કાંઈ પણ વસ્તુ તમે કરી શકો નહીં. તો જ્યારથી તમે સિમેન્ટ અને વોટર તમે નાખ્યું તો બરોબર, ત્યારથી લઈને જે સમય સુધી તમારી પ્લાસ્ટિસિટી એઝ ઇટ ઇઝ રહે, તો આ સમયગાળાને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઇનિશિયલ સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને જ્યારથી તમે સિમેન્ટમાં પાણી નાખ્યું ત્યારથી એવો સમય કે ત્યાં સુધી પછી તમારી પ્લાસ્ટિસિટી કેવી થઈ ગઈ, કમ્પ્લીટલી લૂઝ થઈ ગઈ. તો આ સમયગાળાને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફાઇનલ સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને નહીં, આ આપણે કોના માટે ભણીએ છીએ? સિમેન્ટ માટે. કોન્ક્રીટ માટે કેવું આવે? અલગ આવે, બરોબર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હે કે સેટિંગ ટાઈમ હોય તો તમે કેવો કે સાહેબ આનો પ્રેક્ટિકલમાં કામ હું, તમે કીધું તો ખરા, પણ એનો પ્રેક્ટિકલમાં કામ હું? પ્લાસ્ટિસિટી કન્ડિશનમાં હોય, સિમેન્ટ આ સ્ટેજમાં હોય, એટલે પ્લાસ્ટિસિટી કેવી થઈ ગઈ કહેવાય? 100% થઈ કહેવાય. હા કે ના? આટલા સમયગાળામાં ભાઈ પ્લાસ્ટિસિટી કેવી? 100% ને? એટલે હવે શું થાય ખબર? આમાં તમારે કોન્ક્રીટ, એટલે સિમેન્ટનો આપણે જનરલી કોન્ક્રીટ સાથે જ કામ કરીએ ને, એટલે કોન્ક્રીટ પાસે જે કંઈ પણ ઓપરેશન કરાવવા હતા, ઓપરેશન એટલે કયા ઓપરેશન? એને મિક્સિંગ કરવું, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, એને જે જગ્યાએ કોન્ક્રીટિંગ કરતા હોય ત્યાં નાખો, ત્યાં એનું શું કરો? કોમ્પેક્શન કરો, પછી શું કરો? ફિનિશિંગ કરો. આ બધા ઓપરેશન કરવાના હોય ને, એ બધા ઓપરેશન એકદમ કેવા થઈ જાય? ઇઝીલી થઈ જાય. કયા સ્ટેજ દરમિયાન? ઇનિશિયલ છે. તો તમે કહો કે સાહેબ ઇનિશિયલ સેટિંગ ટાઈમ પછી આ સ્ટેજ ઓપરેશન ન થઈ શકે? થઈ શકે. હું એની પછી એતન થઈ શકે, પણ આ સમયમાં કેવું થાય? એકદમ ઇઝીલી થાય. કેમ? કારણ કે કોન્ક્રીટ તમારું જે હોય એ કેવું હોય? એકદમ પ્લાસ્ટિક કન્ડિશનમાં હોય, બરોબર ને? પ્લાસ્ટિસિટી કેવી હોય? ફૂલ્લી હોય. પછી આ સમય પછી આ તમે બધા ઓપરેશન કરો ને, પ્લેસિંગ, કોમ્પેક્શન, ફિનિશિંગ, બરાબર, બધા ઓપરેશન થાય ખરા, પણ કેવી આવતી જાય? ધીરે ધીરે સ્ટીફનેસ આવતી જાય. તો ઇઝીલી થાય નહીં. લાઈક હું તમને કહું કે કોન્ક્રીટ છે, તમે સ્ટાર્ટિંગમાં નાખી દો ને તો તમારું ઇઝીલી કોમ્પેક્ટ થાય. અડધો કલાક, પોણો કલાક પછી તમે નાખશો ને તો ઇઝીલી કોમ્પેક્શન થશે નહીં. તમારે માણસને કેવું પડશે કે વધારે ખાય. ઓલો કે ને માલ હુકાઈ ગયો, તો કાં તો તમારે વાઇબ્રેટર કેવું યુઝ કરવું પડે? વધારે યુઝ કરવું પડે. સમજ્યા કે નહીં? તો જ્યાં સુધી બને ત્યાં સુધી બધા જ ઓપરેશન કયા સમય પહેલા પૂર્ણ કરવા માટે ટ્રાય કરીએ? ઇનિશિયલ સેટિંગ ટાઈમ પહેલા પૂર્ણ કરવા માટે ટ્રાય કરીએ. સમજી ગયા ને? ઇનિશિયલ સેટિંગ ટાઈમ તો કોન્ક્રીટ છે ઓલવેઝ કયા સમય પહેલા આપણે પ્લેસ કરી દેવું જોઈએ? ઇનિશિયલ સેટિંગ ટાઈમ પહેલા પ્લેસ કરી દો. પછી પ્લેસ કરો તો હાર્ડ થઈ જાય, થોડુંક શું પડે? મુશ્કેલ પડે. મેન પાવર કેવો થાય? વધારે. સમજ્યા કે નહીં? તો સાહેબ ઇનિશિયલ સેટિંગ ટાઈમ નું તો સમજ્યા, પણ ફાઇનલ સેટિંગ ટાઈમ નું શું? આ હું કામ ભણીએ? ફાઇનલ સેટિંગ. હવે
જ્યારે તમારું કોન્ક્રીટ કઈ સ્ટેજે પૂછે, ફાઇનલ સેટિંગ ટાઈમે પૂછે, એટલે કોન્ક્રીટ કેવું થઈ ગયું હોય, સ્ટીફ થઈ ગયું હોય, હાર્ડ થઈ ગયું. પછી કોન્ક્રીટ ને માનો કે કોઈ શેપ આપવો હોય તો આપી શકો. જે કઈ શેપ આપવો હોય કેની પહેલા આપી શકો, અરે ફાઇનલ સેટિંગ ટાઈમ પહેલા આપી શકો ને. ફાઇનલ સેટિંગ ટાઈમ પછી કોઈ પણ ટાઈપનો શેપ આપી શકો નહીં. કેમ? કારણ કે કોન્ક્રીટ કેવું થઈ ગયું હોય, કમ્પ્લીટલી સ્ટીફ થઈ ગયું હોય, બરાબર ને, સેટ થઈ ગયું હોય. હા કે ના? એટલે જે કઈ પણ શેપ આપવો તો એ કઈ કેની પહેલા આપી શકો, ફાઇનલ સેટિંગ ટાઈમ પહેલા આપી શકો, પછી આપી શકો નહીં. કારણ કે કોન્ક્રીટ કેવું થઈ જાય, કમ્પ્લીટલી સેટ થઈ ગયું હોય. અને કોન્ક્રીટ સેટ થઈ ગયું હોય એનો મીન્સ એવો નથી કે એનું ફોર્મવર્ક રિમૂવ કરી દેવાનું. ન ખબર પડી? તમે એમ કહો કે કોન્ક્રીટ સેટ થઈ ગયું, સેટ થઈ ગયું એનો મીન્સ એવો કે એને એનો કેવો કરી લીધો, શેપ મેળવી લીધો. હવે શેપ મેળવી લે એનો મીન્સ એવો નથી કે એની પાસે શું આવી ગયું હોય, સ્ટ્રેન્થ આવી ગઈ હોય. સમજ્યા? એક્ઝેક્ટલી. ફોર્મવર્ક તો ક્યારે રિમૂવ કરાય, કે એની પાસે સ્ટ્રેન્થ હોવી જોઈએ ને. બરોબર, સ્ટ્રેન્થ ન હોય કોન્ક્રીટ નું અને તમે એની પાસેથી એનો જે સપોર્ટ હોય એ મેળવી છોડી લ્યો તો કોન્ક્રીટ કેવું થઈ જાય, ક્રેક પડવાના ચાન્સીસ વધી જાય ને. એટલા માટે આપણે શું કરીએ ખબર, તમે સાઇટ ઉપર ગયા ને આમાંથી બધા, તો બીમ કાસ્ટ કરેલો, સ્લેબ બીમ કાસ્ટ કર્યો, તો સ્લેબ બીમ કાસ્ટ થાય ને પછી શું કરે ખબર, 24 કલાક માટે તો રહેવા દે. ભલે આપને ખબર કોન્ક્રીટ સેટ થઈ ગયું, શેપ ગેઇન કરી તો તરત ફોર્મવર્ક ખોલશે નહીં. કેમ? સ્ટ્રેન્થ આવી હોય નહીં. પછી ફોર્મવર્ક ખોલે ને તો કયું ખોલે ખબર, ખાલી સાઈડ સાઈડ ના ખોલશે. કારણ કે સાઈડમાં કોઈ જાતનો લોડ આવે નહીં. ત્યાં તો શું હોય, ખાલી શેપ જ ગેઇન કરવાનું. બોટમ વાળું હોય ને કોઈ દી નહીં ખોલે, જોજો. એ ક્યારે ખોલશે કે જ્યારે એની પાસે કેવું આવી ગયું હોય, સ્ટ્રેન્થ આવી ગઈ હોય ત્યારે ખોલે. એફએસટી ઉપરથી શું ખબર પડે કે જો તમારે એની ઉપર કોઈ પણ જાતનો લોડ ન આવતો હોય તો તમારે એમાંથી એ વસ્તુ ફોર્મવર્ક રિમૂવ કરવું હોય તો કરી શકો. કોઈ પણ ટાઈપનો લોડ ન આવતો હોય તો તમે શું કરી શકો, ફોર્મવર્ક રિમૂવ કરવું હોય તો કરી શકો. એટલા માટે આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ પછી સાઈડની વસ્તુ તમે ખોલી શકો, પરંતુ બોટમની વસ્તુ કોઈ દિવસ ખોલી શકો. બસ આટલું જ સમજવાનું હતું. બરોબર ને? આ વાત કરી કોની, ફાઇનલ સેટિંગ ટાઈમ. પૂરું થઈ ગયું. લ્યો, કોઈને કઈ ડાઉટ આમાં? ક્લિયર? તો જોઈ લે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ એટલે હું લખેલું કે સિમેન્ટની અંદર વોટર એડ કરીએ અને પ્લાસ્ટિસિટી ગુમાવવાનું શું કરે, સ્ટાર્ટ કરે. તો એ સમય સુધીના કોના તરીકે ઓળખવામાં આવે છે, ઇનિશિયલ સેટિંગ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? તો આ જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ સુધીમાં હું કહે છે કે જો બધા ઓપરેશન કરી દેવાના. કયા? બેચિંગ છે, મિક્સિંગ છે, ટ્રાન્સપોર્ટેશન, એ બધા ઓપરેશન કેવા થઈ જવા જોઈએ, કમ્પ્લીટ થઈ જવા જોઈએ. કેમ? જો એની પછી જો ધારો કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ પૂર્ણ થઈ ગયો છે, એની પછી જો તમે કોઈ વસ્તુ કરવા જશો તો તમારે એનર્જી કેવી રિક્વાયરમેન્ટ જોવે છે, વધારે જોશે. એટલે લેબર કેવા જોવે, વધારે જોવે. સમજી ગયા કે નહીં? ખાચવા માટે માણસને રાખવો પડે, પાવડો મારવા માટે એકની જગ્યાએ 2 માણસ રાખવા પડે. કેમ? કારણ કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેવો થઈ ગયો હોય એનો પૂરો. ફાઇનલ સેટિંગ ટાઈમ ઉપર એની પ્લાસ્ટિસિટી કેવી કરે, એકદમ કેવી કરી દે, લૂઝ કરી દે. બરોબર ને? તો આ વસ્તુ તું ફાઇનલ સેટિંગ ટાઈમ ઉપરથી ફોર્મવર્ક રિમૂવ કરવા હોય કે નહીં એનો ખ્યાલ આવે, એકચ્યુઅલીમાં એનો શેપ ગેઇન કરી લીધો હોય. બરાબર ને? બોલો, ક્લિયર અહીંયા સુધી? હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ તમને ખબર પડી જાય આ સિમેન્ટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ એટલો છે, જોઈને ખબર પડે, ન ખબર પડે. એની માટે શું કરવો પડે, ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે. તો ટેસ્ટ કન્ડક્ટ કરવા માટે આપણે શું કરવું પડે, ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવું પડે. હા કે ના પાડો? હા, કરવું પડે. તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવે, આપણે વિકાસભાઈને જ લઈને આવવાના, એનું એપરેટસ યુઝ કરવાનું. હાલો, ઇન્સ્ટ્રુમેન્ટ તો લઈ આવ્યા. હવે શું કરવું પડે, સેમ્પલ તૈયાર કરવું પડે. તો સેમ્પલ તૈયાર કરવા માટે સિમેન્ટ તો આપણી પાસે હોય જ. આપણે શું નાખવું પડે,
પાણી નાખવું પડે. તો ભાઈ કેટલું પાણી નાખવું? તો ઈ નક્કી કરેલું હોય તો કેટલું પાણી નાખવાનું? 0.85 પી. પી એટલે હું બતાવે? સ્ટાન્ડર્ડ કન્સિસ્ટન્સી. ના કેટલા ટકા પાણી નાખવાનું? 85% જેટલું પાણી નાખવાનું. તો સિમેન્ટ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ફાઇન્ડ કરવો હોય તેની પહેલા કયો ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે? કન્સિસ્ટન્સી ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો માનો કે તમારું પોલું આવ્યું હતું 30% કન્સિસ્ટન્સી આવી હતી, બરોબર? પી ની વેલ્યુ કેટલી આવી હતી? 30%. હું ધારી લઉં 30% આવી હતી. તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ કરવા માટે કેટલું પાણી નાખવું પડે? તો 0.85 ગુણ્યા 30 આટલું પાણી શું કરવું પડે? નાખવું પડે. બરોબર ને? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ એની માટે હતું. તો અહીંયા બીજો એમસીક્યુ કે કેટલું પાણી નાખવું પડે. હવે આપણી પાસે સ્પેસ તૈયાર થઈ ગયું. સિમેન્ટ ની અંદર શું નાખ્યું? પાણી નાખ્યું. કેટલું પાણી નાખ્યું? 0.85 ગુણ્યા પી. ઈ પાણી નાખેલું સેમ્પલ ને કઈ જગ્યાએ મૂક્યું? વિકાસ એપરેટસમાં મૂક્યું. તો હવે નીડલ મૂકવી પડે. હા કે ના? તો દરેક ટેસ્ટ માટે નીડલ કેટલી હોય? અલગ અલગ હોય. પેલામાં કેટલી નીડલ હતી? 10 mm ની હતી. અહીંયા જો નીડલ કેટલી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. તો 1 mm સ્ક્વેર નીડલ યુઝ કરવાની. ખ્યાલ આવ્યો કે નહીં? હવે નીડલ આવી ગઈ. નીડલ આવી ગઈ તો હવે શું કરશો? નીડલ ને ઉપરથી છોડશો, બરોબર ને? છોડો અને પેનિટ્રેશન કેટલું થાય? 33 થી 35 mm. સ્ટાર્ટિંગમાં જેવું છોડો ને તે એવું કેવું થઈ જાય? તરત જ કેવું થઈ જાય? બોટમમાં ટચ થઈ જાય. કારણ કે કેવું હોય? ફૂલ્લી કેવું હોય? પ્લાસ્ટિક હોય, બરાબર ને? પછી જેમ સમય જશે એમ નીડલને તમે છોડશો તો પેનિટ્રેશન કેવું થતું જાય? ઓછું થતું જાય. જે સમયે પેનિટ્રેશન કેટલું થાય? 33 થી 35 mm. ઘડિયાળને શું કરી દેવાની? તરત જ બંધ કરી દેવાની. એ તમારો શું થાય? ઇનિશિયલ સેટિંગ ટાઈમ. સમજ્યા કે નહીં? તો અહીંયા આવું રીતના તમારું બોક્સ ઓલું ભરેલું હતું. ઉપરથી નીડલ છોડો તો પેલા કેવું છે? કમ્પ્લીટલી બોટમ ને ટચ થઈ જાય. પરંતુ આપણે તો ટચ કેટલી કરાવવાની છે? 33 થી 35 mm. તો થોડાક સમય પછી જોવો તો કેવું થાય? ઓછું પેનિટ્રેશન થાય. એની પછી થોડોક સમય જાવ તો હજી ઓછું થાય. તો જ્યારે તમારું પેનિટ્રેશન ટોપ થી કેટલું થવું જોઈએ? 33 થી 35 mm જેટલું પેનિટ્રેશન થાય. તો આ સમયગાળાએ શું કરવાનું? ઘડિયાળને શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. અને પછી શું કરવાનું? એનો સમય માપ. એક બીજી વસ્તુ, આ નીડલ હે ને પહેલી વાર જ્યાં છોડી ત્યાં નો છોડ કરવાની હોય. ન ખબર પડી? આ માનો કે સેમ્પલ હોય, આ પહેલી વાર અહીંયા છોડી તો બીજી વાર અહીંયા જ ન હોય. એક વાર ટચ થઈ ગઈ તો બધી વખત ટચ નીચે થઈ જ જાય. જગ્યા શું કરવાની? એક છે આગળ પાછળ કરવાની. આવું પૂછેલું સાહેબ કે તો દર વખતે નહીં અડી જાય બોટમ ને. સમજ્યા? એટલે આવી રીતના તમારો કયો ટેસ્ટ કન્ડક્ટ કરીએ આપણે? ઇનિશિયલ સેટિંગ ટાઈમ. હા કે ના? તો દરેક સિમેન્ટ માટે ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેવો હોય? સરખો હોય? અલગ અલગ હોય ને? તો કેટલો હોય? તો ઓપીસી માટે સિમેન્ટ નો ટાઈમ કેટલો હોય? 30 મિનિટ થી ઓછો હોવો જોઈએ. મિનિમમ 30 મિનિટ હોય કે મેક્સિમમ 30 મિનિટ? પાકો? લેસ ધેન 30 મિનિટ હોય કે ગ્રેટર ધેન 30 મિનિટ? એટલે હું આ ક્વેશ્ચન પૂછ્યું ને એક્ઝામમાં પૂછાઈ ગયેલા છો. તો 30 મિનિટ તો કેવી લિમિટ આપેલી? સૌથી ઓછામાં ઓછી લિમિટ. એની કરતા હંમેશા કેવો આવવો જોઈએ? વધુ આવવો જોઈએ. સમજ્યા કે ન સમજ્યા? કોની માટે? આરએચસી માટે કેટલું છે? QHC એટલે શું થાય? ક્વિક સેટિંગ ટાઈમ. સિમેન્ટ કેટલું આપેલું? 5 મિનિટ કરતા વધારે, એટલે 5 મિનિટ કરતા ઓછું હોવું જોઈએ નહીં. ક્વિક સેટ. જલ્દીથી કેવું કરવું હે? સેટ. શું કરશું? કયું કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરશું? C3A. જીપ્સમ કેવું કરશું? ઓછું. તો સિમેન્ટ કેવી બનશે?
ક્વિક સેટ એનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ કેટલો હોય 5 મિનિટ એટલે 5 મિનિટ કરતા ઓછો હોવો જોઈએ તો જ ક્વિક સેટ નું થાય ને સમજી ગયા તો એમસીક્યુ માટે કેટલું યાદ રાખશો વોટર કન્ટેન્ટ બરોબર બીજું નીડલ નું ડાય ઓલું 3335 તમને કેવું મગજમાં બેસી ગયું એ કોઈ દી નહીં ભૂલાય બરોબર પછી આ યાદ ઓપીસી આરએચસી માટે અને કોની માટે QHC માટે ક્લિયર એલએચસી યાદ નહીં રાખતા ચાલશે અત્યારે હવે કઈ જોઈ હે ફાઇનલ સેટિંગ ટાઈમ શું કરશું ઇન્સ્ટ્રુમેન્ટ લેવું પડે કયા ભાઈને બોલાવશું વિકાને નહીં વિકાટ બરાબર વિકાટ એપરેટર્સ ને બોલાવશું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવ્યો શું કરશું સેમ્પલ રેડી કરશું સેમ્પલ રેડી કરવા માટે શું નાખવું પડે પાણી નાખવું પડે કેટલું પાણી નાખશું 0.85 પી જેટલું પાણી નાખશું બરાબર ને નીડલ લેવી પડે કે ન લેવી પડે પેલી કેટલી હતી 10 પછી 1 mm સ્ક્વેર અહીંયા જો કેટલા mm ની 5 mm ડાયા દરેક જગ્યાએ નીડલ કેવી આવી ઇન્સ્ટ્રુમેન્ટ કેવું સેમ બરાબર ને તો આ નીડલ યુઝ કરી હવે શું કરશો હા ખબર પડે ને છોડી અંદર પછી ધીરે ધીરે સમય જતો જાય પેનિટ્રેશન કેવું થતું જાય ઓછું થતું એક સમય એવો આવશે નીડલ છોડશો અંદર જશે નહીં ઉપર ખાલી કેવું પડે છાપ પડે તો એ સમયે શું કરવાનું ઘડિયાળને બંધ કરી દેવાનું કયો સેટિંગ ટાઈમ થઈ ગયો પૂરું થઈ ગયું બસલા પૂરું થઈ ગયું તો ઓપીસી માટે ફાઇનલ સેટિંગ ટાઈમ કેટલો હોય 600 મિનિટ થી વધારે ઓછું હોવું જોઈએ થી ગ્રેટર ધેન 600 મિનિટ કરતા ગ્રેટર ધેન હોવું જોઈએ ને લેસ ધેન હોવું જોઈએ જો અહીંયા લખેલું કેવું નોટ ગ્રેટર ધેન આ બધું છે ને આના માર્ક્સ હોય 600 તો બધાને યાદ હોય ઓલો હે ને ફેર ધીમે ધ્યાન કરી નાખે ઉતાવળ એટલે હા હેલા ફાઇનલ સેટિંગ ટાઈમ ઓપીસી 600 ટીક મારો ઓપ્શન પેલા જો તો ખરા હું માગેલું લેસ ધેન ગ્રેટર ધેન હું આપેલું નોટ લેસ ધેન નોટ ગ્રેટર ધેન બરોબર મિનિમમ આપેલું આ મેક્સિમમ ટાઈમ હોય કે મિનિમમ ટાઈમ હોય લ્યો ઈ હતું ને એનું હતું ફેરવે મેક્સિમમ લિમિટ આપેલી એની કરતા વધારે હોવો જોઈએ બરાબર કે નહીં અહીંયા કેવું આપેલું હોય મિનિમમ અહીંયા કેવું આપેલું હોય મેક્સિમમ તો જો ઓપીસી આરએચસી માટે અહીંયા જો શું જોયું 30 મિનિટ કરતા વધારે નહીં ઓલું જયારે હજી ઇનિશિયલ સેટિંગ ટાઈમ માં જતું હતું ને ત્યાં હું કરી દીધું ફાઇનલ સેટ કરીને ફીંડલો વાળીને ઘરે વયું ગયું સમજાય કે ન સમજાય એટલા માટે ક્વિક સેટિંગ ટાઈમ જો ઇનિશિયલ સેટિંગ ટાઈમ જેમ વધારે હોય એમ સારું કે ખરાબ સારું ને અને ફાઇનલ સેટિંગ ટાઈમ કેવો ઓછો હોય એમ સારું બરાબર ને તો આપણે કેવું ઈચ્છીએ કે સિમેન્ટ છે સ્ટાર્ટિંગમાં કેવો રહે ફૂલ્લી પ્લાસ્ટિક સ્ટેજમાં જેમ વધારે સમય રહે એમ સારું અને એકવાર આપણે પ્લેસ થઈ ગયા પછી કેવું થઈ જવું જોઈએ જલ્દીથી સેટ થઈ તો એટલા માટે અહીંયા લિમિટ કેવી આપેલી મિનિમમ ની આપેલી અને અહીંયા લિમિટ કેવી આપેલી મેક્સિમમ દરેક વસ્તુને ને કઈક રીઝન આપેલો લોજિકલી જ હોય અને આપણે એની વસ્તુનો ખ્યાલ હોય નહીં આવા એને બહુ બધી જગ્યાએ લિમિટો આવશે
મિનિમમ મેક્સિમમ રેન્ફોર્સમેન્ટના સ્પેસિંગ ડાયામીટર ઓફ બાર મિનિમમ મેક્સિમમ બરોબર બહુ બધી જગ્યાએ મિનિમમ સિમ્પલ શું યાદ રાખવાનું ખબર આપણો સ્વાર્થ કેમ કરીએ તો આપને વધારે ફાયદો થાય કઈ જગ્યાએ મિનિમમ લિમિટ એપ્લાય કરવી અને કઈ જગ્યાએ મેક્સિમમ આમાં અત્યારે તમને યાદ રહી જાય જ્યારે તમે આરસીસી ની બધું પૂરું કરશો ને ત્યારે એટલી બધી જગ્યાએ મિનિમમ મેક્સિમમ આવશે ને કે તમને યાદ જ નહીં રહે કેવાનું મિનિમમ લિમિટ ત્યારે સિમ્પલ વસ્તુ કોઈ પણ જગ્યાએ આપેલું હોય ને તમારે શું વિચારવાનું આપણો સ્વાર્થ વિચારવાનો કે કઈ જગ્યાએ હું કઈ લિમિટ સેટ કરું તો જેનાથી મને વધારે ફાયદો થાય હું એમ વિચારું કે મેં ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં મેક્સિમમ સેટ કર્યું હોત તો નુકસાનમાં જાવ કે ન જાવ સમજ્યા કે નહીં તો ત્યાં હું કેવી લિમિટ સેટ કરાય મિનિમમ સેટ કરાય અને ફાઇનલ સેટિંગ ટાઈમમાં હું કેવી સેટ કરાય ઇનિશિયલ સેટિંગ ટાઈમમાં હું મારી પાસે બે લેયર હોય કાં તો મિનિમમ હોય કાં તો મેક્સિમમ હોય તો હું કઈ સેટ કરું એટલે કે મારે કોઈકને કેવું હોય તો હું એને એમ કહું કે ભાઈ મેક્સિમમ તારે અહીંયા સુધીનો સમયગાળો છે કે હું એને એમ કહું કે ઓછામાં ઓછો તારે પાસે આ સમયગાળો હોય તો હું એને હંમેશા એમ જ કહું કે ઓછામાં ઓછો એટલો સમયગાળો હોય આની કરતા વધારે ટાઈમ રહીને તો કેવું થાય મારે સારું થાય એટલા માટે અહીંયા લિમિટ કેવી યુઝ કરી મિનિમમની યુઝ કરી એવી જ રીતના ફાઇનલ સેટિંગ ટાઈમમાં કેવું હોય કે જલ્દીથી સેટ થઈ જાય તો કેવું છે સારું છે તો હું એની માટે હું કહી દઉં એક્સ્ટ્રીમ લિમિટ સેટ કરી દે કે મેક્સિમમ આની કરતા હું વધારે તને આપી દઈશ નહીં સમજે તો હંમેશા કેવું બનવાનું બધી જગ્યાએ સ્વાર્થ એવું જ લોખંડમાં હોય મિનિમમ મેક્સિમમ બે લિમિટ આપેલી હોય તો આપણે સેફર ક્યારે થાય કે જ્યારે આપણી પાસે લોખંડ વધારે હોય તો હંમેશા ત્યાં લિમિટ કઈ આપેલી હશે મેક્સિમમ એવી રીતના રેન્ફોર્સમેન્ટ સ્પેસિંગ નું હોય બરાબર તો હંમેશા આપણે શું વિચારવાનું કે કઈ જગ્યાએ આપણે સેફર થશું બરોબર તો એ તમે આગળ ભણશો એટલે ખ્યાલ આવી જાય અહીંયા આવું અત્યારે ભણ્યા હતા ઇનિશિયલ સેટિંગ ટાઈમ ને કોણ સૌથી વધુ ઇફેક્ટ કરે છે C3 ક્લિયર ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો આ આપણે ટેસ્ટ જોયો કયો ટેસ્ટ જોયો હે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ બોલો આમાં કોઈને કઈ ડાઉટ હે આ વિડીયો જોવાની જરૂર હે કે કાંઈ નથી ખાલી નીડલનો ડાયામીટર જ ચેન્જ થાય બાકી ટેસ્ટ પ્રોસિજર કેવી હોય સેમ હવે એની પછીની ટેસ્ટ જોઈએ કઈ જોઈએ સિમેન્ટની કઈ છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સિમેન્ટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય હે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વધારે હોય ને સાચી વાત તો અહીંયા ધ્યાન આપો સિમેન્ટની કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવી છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવી છે તો સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે આપણે શું કરવું પડે સેમ્પલ તૈયાર કરવું પડે કે ન તૈયાર કરવું પડે તો સિમેન્ટનું સેમ્પલ તૈયાર કરવા માટે અહીંયા જો શું કહે છે કે સિમેન્ટ અને શું લેવાનું સેન્ડ લેવું કેમ ભાઈ મારે સ્ટ્રેન્થ કોની ચેક કરવી હતી કોની કરવી હતી સિમેન્ટની તો ભાઈ સેન્ડ હું કામ નાખું ક્વેશ્ચન મારો સમજ્યા કે મારે ટેસ્ટ કોની કન્ડક્ટ કરવી હતી સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો સેમ્પલ તૈયાર કરું તો મારે માત્ર ને માત્ર ખાલી સિમેન્ટનું તૈયાર કરવું જોઈએ ને ભેગું સેન્ડ હું કામ નાખી તો કોઈ દી ખાલી સિમેન્ટનું કઈ વસ્તુ તૈયાર થાય નહીં કેમ કારણ કે ક્રેક કેવી થઈ જાય બહુ બધી પડી જાય જોયું કોઈ દી કોઈ જગ્યાએ ખાલી સિમેન્ટની સ્લરી એપ્લાય કરતું હોય કોઈ પણ જગ્યાએ હંમેશા જો તો રેતી ને કપચી કેવું હશે ભેગું પ્લાસ્ટર કરો બ્રિક મેશનરી કરો કોન્ક્રીટ વર્ક કરો બરોબર કોઈ પણ જગ્યાએ હંમેશા કેવું કરે સિમેન્ટની આરે કંઈક વસ્તુ એટલે કે ખાસ કરીને સેન્ડ કાં તો કપચી કેવી હોય જોડે જ હોય મિક્સમાં કેમ ખાલી સિમેન્ટને ખાલી યુઝ કરો ક્રેક કેવી થઈ જાય બહુ ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન ક્વેશ્ચનમાં કહે કે સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કઈ રીતના આવે તો સાહેબ સિમેન્ટ અને સેન્ડનું 1:3 ના પ્રોportionમાં કેટલા તરત જ અટકાઈ દે કેમ ભાઈ સેન્ડ તમારે ટેસ્ટ તો ખાલી સિમેન્ટનો કરવાનો તો ત્યારે તમારે કેવું પડે શું કે સાહેબ ખાલી સિમેન્ટનો જો આપણે ક્યુબ બનાવશું તો એમાં હીટ ઓફ હાઇડ્રેશન એટલી બધી થશે કે એ અનકન્ટ્રોલેબલ હશે જેના કારણે ક્રેક્સ કેવી થઈ જાય ડેવલપ થઈ તો તમે ટેસ્ટ કન્ડક્ટ કરો એ પહેલા જ કેવી આવી ગઈ હોય ક્રેક આવી ગઈ હોય સમજ્યા કે નહીં
એટલા માટે આપણે કયું મિક્સ કરવું પડે? સિમેન્ટ અને સેન્ડ. તો અહીંયા જુઓ પહેલેથી કહી દીધું કે સિમેન્ટ કેટલું અને સેન્ડ કેટલું, કેટલા જેમ પ્રપોર્શનમાં નાખવાનું? 1:3 ના પ્રપોર્શનમાં. એટલે શું થયું? હા, એટલે 1 રેશિયો લ્યો તો એની 3 ગણું કેટલું નાખવાની? રેતી નાખવાની. બરોબર. પણ રેતી હતા ને આલતી ફાલતુ મામૂલી જેવી નહીં. કેવી સેન્ડ હોવી જોઈએ? સ્ટાન્ડર્ડ સેન્ડ હોવી જોઈએ. કઈ જગ્યાએ? એનોર સેન્ડ તમિલનાડુમાં મળે. એટલે એવું નથી તમિલનાડુમાં મળે, અહીંયા તને મળે. પણ મેઇન કરીને ખાસ કયા ઝોનની સેન્ડ હોવી જોઈએ? ઝોન 2 ની. ટોટલ સેન્ડ ના ને અલગ અલગ ઝોન માંથી મળે. 4 ઝોન પાડેલા છે સેન્ડના. કેટલા? 4. 1 2 3 4. એમાંથી કયા ઝોનની સેન્ડ હોવી જોઈએ? ઝોન. તમે કહો કે સાહેબ ઈ ખબર કેમ પડે? કે એની માટે આપણે આગળ ભણવાનું આવશે કે ફાઇનનેસ ઓફ સેન્ડ. બરોબર. ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ કરીને ભણવામાં આવે કે જેમાં હું પાડેલા હોય કે સિમેન્ટના ઝોન પાડેલા કે ફાઇનનેસ મોડ્યુલસ કેટલાથી કેટલાની વચ્ચે આવે તો કયો તમારું ઝોન ઓફ કહેવાય. તો તમે ઓલે આપણે ખબર રોયલ્ટી આવે ને, રોયલ્ટી જોઈ, રોયલ્ટી રેતીનું મગાવીએ તેમાં ઝોન ઓફ લખેલો હોય છે કે કયા ઝોનમાંથી તમે રેતી લ્યો છો. તેમાં આપણે જે રેતી યુઝ કરવાની કયા ઝોનની વાપરવાની? ઝોન 2 ની વાપરવાની. ઝોન 1 2 3 ને 4 એમાં સૌથી ઓછી ઝીણી રેતી કેમાં આવે ખબર? ઝોન 4 માં. સૌથી જાડી રેતી કેમાં આવે? ઝોન 1 માં. આપણે કયા ઝોનની રેતી વાપરવાની? ઝોન 2 ની રેતી વાપરવાની. બરોબર. આ જે ફાઇનનેસ ઝોન પાડેલા છે એ કોઈ ટેસ્ટ ઉપરથી પાડેલા છે? ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ ઉપરથી પાડેલા. હવે 1:3 ના પ્રપોર્શનમાં આપણે શું કરશું? સેન્ડ અને સિમેન્ટ લેશું. હાલો, સેન્ડ સિમેન્ટ ફિક્સ થઈ ગયું. હવે શું કરવું પડે? હા, પાણી નાખવું પડે. કેટલું પાણી નાખશો? કેટલું પાણી નાખો? તો જો હું લખેલું P/4 + 3. P એટલે કન્સિસ્ટન્સી. લે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવો પડે? કન્સિસ્ટન્સી ટેસ્ટ. એટલે લખ્યું હતું ને સૌ પ્રથમ. બરોબર. કોના વેઇટના? જો સિમેન્ટ અને સેન્ડના. પેલા ખાલી કોના વેઇટના હતું? સિમેન્ટના વેઇટ. અહીંયા હવે કોના વેઇટનું લેશું? સિમેન્ટ અને સેન્ડના. કેટલા પર્સન્ટેજ લેશું? તો P/4 + 3%. તો પેલા કેટલું હતું? 0.85 p. કોની માટે? AST અને FST માટે. હવે અહીંયા કેટલું આવ્યું? P/4 + 3. પણ આ જે પર્સન્ટેજ હતા કોના વેઇટના હતા? માત્ર ને માત્ર સિમેન્ટના વેઇટના. અને અહીંયા કોના આવશે? સિમેન્ટ અને સેન્ડના. હાલો, પાણી મિક્સ થઈ ગયું. એટલે શું થઈ ગયું? જે માલ હતો એ તૈયાર થઈ ગયો ને. હવે એને શું કરવું પડે? ક્યુબમાં ભરવું પડે કે ન ભરવું પડે? તો ક્યુબની સાઈઝ કેટલી હોવી જોઈએ? તો જોજો ક્યુબની સાઈઝ કેટલી હોય? 70.6 બાય 70.6 બાય 70.6 mm. અથવા તો 7 સેન્ટીમીટર બાય 7 સેન્ટીમીટર બાય 7 સેન્ટીમીટર નો ક્યુબ. એની અંદર શું કરવાનું? પેલું જે મટીરિયલ રેડી થયું તો એને શું કરશો? ભરશો. બરોબર, ભરી દીધું. તો કેટલા ક્યુબ ભરશો એવા? તો કેટલા ક્યુબ ભરવાના આવશે ભાઈ? 3 ક્યુબ ભરવાના આવશે. કેટલા? 3 ક્યુબ. તો જો એક ક્યુબ લીધો. કેટલાનો? 1:3. P/4 + 3%. વોટર નાખીને ક્યુબ ભર્યો. ક્યુબ ભરી લીધો પછી એની ઉપર શું કરવામાં આવે? ટેસ્ટ કન્ડક્ટ કરવામાં. જેટલા દિવસની સિમેન્ટની સ્ટ્રેન્થ જોતી હોય એટલા દિવસે શું કરવાનું આવે? ટેસ્ટ કન્ડક્ટ કરવાનો. ત્યાં સુધી ક્યાં રાખવાનો આવે ક્યુબને? પાણીની અંદર રાખીએ કે ન રાખીએ? કરે કે નહીં કરે? ઓલો સાઈટ ઉપર જો તો એક કુંડી જેવું બનાવ્યું એની અંદર નાખીએ કે નહીં રાખતા? તો જેટલા દિવસે ટેસ્ટ કન્ડક્ટ કરવાની ત્યાં સુધી શું કરવાનું? આપણે પાણીમાં રાખવાનું. બહાર કાઢો પછી શું કરશો? મશીન પાસે લઈ જાઓ. મશીન નું નામ તો કઈક હોય ને. તો કયું મશીન હોય? CTM અથવા તો UTM. એટલે કયું મશીન હશે?
યુનિવર્સ ટેસ્ટિંગ મશીન અથવા તો બીજું કયું મશીન યુઝ કરી શકો કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન તો આની અંદર શું કરશો ક્યુબ ને રાખશો તો આ તમારું મશીન આવે આવી રીતના બરોબર ને ઉપરથી શું કરશો લોડ એપ્લાય કરશો તો ભાઈ લોડ એપ્લાય કરવાનો હતો દરેક ટેસ્ટ માટે રેટ ફિક્સ હોય એવું ન હોય કે ગમે એટલા લોડ રેટે પ્રોવાઈડ કરી દો બરાબર એટલે કે જે ઉપરથી પ્રેશર લગાવો ને એ એક મિનિટમાં કેટલું પ્રેશર લગાવવાનું એનો રેટ દરેક ટેસ્ટ માટે અલગ અલગ હોય શું હોય દરેક ટેસ્ટ માટે અલગ હોય તો આ ટેસ્ટમાં તમને કીધું અને દરેક ટેસ્ટના યાદ રાખવાનું છો એક્ઝામમાં પૂછાયેલા છે અને દરેક ટેસ્ટ કરાવીશ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ હોય કોન્ક્રીટ હોય બ્રિક હોય ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય મોટરની ટેસ્ટ હોય રોકની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય દરેકના યુનિટ એટલે યાદ રાખવાનું તો ત્યારે છેલ્લી ટેસ્ટ નો કરાવતો છે ત્યારે હું પહેલી નો હતો પૂછે તો એવી રીતના સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરવી છે તો એની માટે લોડ એપ્લાય કરવો પડે તો લોડ એપ્લાય કરવાનો કંઈક રેટ હોય તો એ રેટ કેટલો છે તો 35 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ નો એટલે 35 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ ના રેટ થી શું કરશું આપણે લોડ એપ્લાય કરશું લોડ એપ્લાય કરો એટલે અમુક સમયે શું થાય ક્યુબ તૂટશે તો કઈક સ્ટ્રેન્થ ની વેલ્યુ આવી હા કે ના x હવે આવા કેટલા ક્યુબ હતા 3 તો બીજા ક્યુબ ની કેટલી આવી y એક્ઝેક્ટલી સેમ વેલ્યુ તો આવે નહીં થોડું ઘણું તો કેવું આવે વેરિએશન ત્રીજા ક્યુબ ની કેટલી આવી z તો કઈ હશે સ્ટ્રેન્થ તો શું કરવાનું એવરેજ ત્રણેયનો સરવાળો કરીને ડિવાઇડેડ બાય 3 આ શું થઈ કહેવાય સિમેન્ટની કઈ સ્ટ્રેન્થ થઈ કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલા દિવસે જેટલા દિવસે કયો શું કરો ટેસ્ટ કન્ડક્ટ કરો એટલા દિવસની કઈ ટેસ્ટ થઈ કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પૂરું તે હો તો શું થયું થઈ ગયું ને કમ્પ્રેસિવ તો 28 દિવસે ટેસ્ટ કરો તો કેટલી હોય 100%. 7 દિવસે કરો તો 3 દિવસે કરો તો 50%. ખ્યાલ આવ્યો કે ના આવું લખેલું ખબર ઓપીસી 33 43 53 લખેલું હોય ને ગ્રેડ ઓફ સિમેન્ટ ઓપીસી 33 43 53 કઈ સિમેન્ટ તમે સાઇટ ઉપર યુઝ કરતા 3353 તો 3353 હું બતાવે સિમેન્ટની હું બતાવે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બરાબર કેટલા દિવસની આ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે 28 દિવસની બતાવે કેટલા દિવસની બતાવે 28 દિવસની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બતાવે પણ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે 33 ગ્રેડ લખેલું હોય તો 28 દિવસે આ મિનિમમ કેવી મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને યુનિટ એ ખાસ કયા યુનિટમાં આવે ન્યૂટન પર mm સ્ક્વેર કયા યુનિટમાં આવે ન્યૂટન પર mm સ્ક્વેરમાં એટલે 33 લખેલું હોય એટલે હું કહેવા માંગે ખબર કે ઈ સિમેન્ટ 28 દિવસે મિનિમમ એની ટેસ્ટ કન્ડક્ટ કરો તો 33 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા ઓછી સ્ટ્રેન્થ ના હોવી જોઈએ વધારે હોય તો ચાલશે ઓછી હોય તો નહીં ચાલે એવી રીતના 53 ગ્રેડની સિમેન્ટ આપે ને તો હવે તમને જાવ ને સાઇટ ઉપર તો તમને ખબર પડી જાય કે આ સિમેન્ટનો હું ક્યુબ બનાવું 28 દિવસ આની ઉપર હું ટેસ્ટ કન્ડક્ટ કરું તો આની સ્ટ્રેન્થ 53 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા ઓછી આવી જોઈએ નહીં હવે તમારો ટેસ્ટ રિઝલ્ટ આવે ને ટેસ્ટ રિઝલ્ટમાં ડાયરેક્ટલી જોવાનો 3 ક્યુબનું જોવાનું ત્રણેયનું એવરેજ કરીને બાજુમાં લખેલું હોય ઈ જોવાનું ને ઈ તમારે આપણે જોવાનું કે 53 ની યુઝ કરેલી તો 53 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા ઓછી હોવી જોઈએ ને ઈ રિઝલ્ટ જોવો ને ત્યાં તમારું 56 લખેલું હોય ને તો તમે શું કરશો સિમેન્ટને ચાલશે પણ ત્યાં ભૂલમાં 50 લખેલું હોય તો સિમેન્ટને શું કરી દો રિજેક્ટ ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો સિમેન્ટની કઈ ટેસ્ટ પૂરી થઈ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ક્લિયર
તો જો આ કઈ આંકડા યાદ રખાય નહીં. 33 તો ખબર હે તમને એમ કે 3 દિવસે તો 33 ના અડધા 44 43 નું ખ્યાલ આવી ગયો. એવી રીતના 7 દિવસના, એવી રીતના 14 દિવસના. તો કોઈ આંકડા યાદ રખાય. આ કેવી હે મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, મિનિમમ છે બરોબર ને, એનાથી ઓછી હોવી જોઈએ નહીં, એનાથી વધારે. ઘણી વખત યુનિટ હે ને ન્યૂટન પર એમએસ ની જગ્યાએ કયો યુનિટ લખેલો હોય કેજી પર સેન્ટીમીટર, તો કન્વર્ઝન કરી લેવાનું. જનરલી ન્યૂટન પર એમએસ કરતા કેજી પર 10 વડે ગુણાઈ જાય. કેટલું થઈ જાય? આનું યુનિટ કન્વર્ઝન ઘરે જઈને જાતે કરજો બરોબર ને. ન્યૂટન પર એમએમ સ્ક્વેર માંથી કેમાં જશો કેજી પર સેન્ટીમીટર, તો 10 વડે ગુણાય. કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર માંથી ન્યૂટન પર એમએમ સ્ક્વેર માં જાવ તો 10 વડે ભાગી દેવાનું. ખ્યાલ આવ્યો ને. ઘણી વખત ન્યૂટન પર એમએમ સ્ક્વેર માં જવાબ માંગેલો હોય, ઘણી વખત કેમાં માંગેલો હોય કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર. એમસીક્યુ જોઈ લઈએ હવે. ટેસ્ટ કમ્પ્લીટ. હા કે ના તો ક્યાં પહેલા એમસીક્યુ કેટલા પર્સન્ટમાં મિક્સઅપ કરવું જોઈએ 1:3 ના. બીજો એમસીક્યુ કયા ઝોનની સેન્ડ યુઝ કરવાની હોય, કયા ઝોનની સેન્ડ સૌથી ફાઇનર હશે હે ઝોન 4. કયા ઝોનની સૌથી વધારે કોર્સર હશે ઝોન 1. પછી કેટલું પાણી નાખવું પડશે 3/4 + 3%. કયા ટેમ્પરેચર ઉપર ક્યોરિંગ કરવાનું 27 ડિગ્રી. હ્યુમિડિટી કેટલી હોવી જોઈએ 90%. ઓલરેડી ESC માં અને GPSC માં બંને જગ્યાએ એમસીક્યુ પૂછેલો. 27 ± કેટલું આવે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને હ્યુમિડિટી કેટલી હોવી જોઈએ 90%. કઈ જગ્યાએ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે CTM અથવા તો UTM. ક્યુબની સાઇઝ કેટલી હોવી જોઈએ 7 સેન્ટીમીટર અથવા તો 70.6 mm બરોબર ને. કોઈ પણ યુનિટમાં યાદ રાખ. લોડિંગ રેટ મોસ્ટ ટાઈમ પે કેટલો 35 ન્યૂટન પર mm². કેટલા ક્યુબની એવરેજ લેવાની 3 ક્યુબ. અને આ બધા એમસીક્યુ જ છે બરોબર. પણ યાદ કયું રાખવાનું ખાલી 3 દિવસ 7 દિવસ અને 28 દિવસ. અને સ્ટ્રેન્થ કઈ આપે મિનિમમ બરોબર ને. હજી આમાંથી ફેરવીને એક આ ક્વેશ્ચન તને પૂછી હવે યુનિટ કન્વર્ઝન. તો ગોખવાની જરૂર નથી, એકાદ વાર યુનિટ કન્વર્ઝન કરવાનું બરોબર ને. કોઈ જગ્યાએ તમને હે ને ન્યૂટન પર mm² માં આપેલું હોય ને, જો આ બધાનું હોય ને કઈ રીતના કરે ખબર કે તમને વાંચતા હોય કોઈ જગ્યાએ ન્યૂટન પર mm² નો આવ્યો તો હાલને હું કન્વર્ઝન કરીને જો કે કિલોન્યુટન મીટર સ્ક્વેરમાં કેટલું આવે, કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરમાં કેટલું આવે. સમજ્યા કે નહીં. આવી રીતના પ્રેક્ટિસ કરશો ને તો પ્રેક્ટિસ અમુક સમય એટલી પરફેક્ટ થઈ જાય ને પછી દર વખતે આવું જોવું ની ગણતરી નહીં કરવી પડે. તરત દરેક માઇન્ડમાં ક્લિક થઈ જાય. ન્યૂટન પર mm² કરે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરમાં જવું હોય 10 વડે મલ્ટીપ્લાય કરી દો. સમજ્યા. પણ એ વસ્તુ કે જો તમે ડાયરેક્ટલી અત્યારે ગોખશો ને તો એક્ઝામમાં ભૂલ થવાના ચાન્સીસ થાય. એની કરતા શું કરવાનું કન્વર્ઝન કરવાનું બરોબર ને. આવા 8 થી 10 વખત અલગ અલગ જગ્યાએ બહુ બધી જગ્યાએ ભણવાના આવશે. બિલ્ડિંગ મટીરિયલ છે, સોમ છે, આરસીસી છે, ફ્લુઇડ મિકેનિક્સ છે, દરેક સબ્જેક્ટમાં આવું આવશે. તો ત્યારે અલગ અલગ કન્વર્ઝન હોય ને ત્યારે શું કરવાનું કન્વર્ટ કરવાનું થાય. જેમ કે કેમ મેં તમને ઓલી ડેન્સિટી વાળું કીધું કેજી પર મીટર ક્યુબ હોય, ગ્રામ પર સેન્ટીમીટર હોય, કેજી પર લીટર હોય, ન્યૂટન પર મીટર ક્યુબ હોય, કિલો ન્યૂટન પર મીટર ક્યુબ હોય. તો એવી રીતના કઈ જગ્યાએ કોઈ ડેન્સિટી આવી ને કેજી પર મીટર હાલ ને આને હું ટ્રાય કરું ન્યૂટન પર મીટર ક્યુબમાં કઈ રીતના આવે, કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં કઈ રીતના આવે, ગ્રામ પર સેન્ટીમીટર. તો 1-2 વાર અટકાવો, 1-2 વાર ભૂલે પડશે પણ પછી કેવું થઈ જાય
પ્રેક્ટિસ આવી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતના વસ્તુ કરવાની, બરોબર ને? જોવો આ ટેસ્ટ, કમ્પ્રેસિવ ટેસ્ટ કે જોયેલો છે ને? આ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની ઉપર શું કરવાનું આવે છે? ટેસ્ટ કન્ડક્ટ કરવાનો આવે. The compressive strength of a concrete is defined as the ability of the concrete to withstand specific compressive forces. સમજી ગયા? Concrete. નહીં, આ તો એલા કોન્ક્રીટ ની આવી ગઈ, સિમેન્ટ નહીં આપેલી હોય કોઈ જગ્યાએ. ઓકે, આ રહ્યો. હાઉ ટુ ડિટરમાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ. Compressive to choose the type of cement for the test specimens larger than the Celsius. 27 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 2 સેમ્પલ તૈયાર કરે છે ભાઈ. પાણી નાખે છે. પાણી નાખે, કેટલું નાખે? P/4 પ્લસ 3% નું શું કરશે? પાણી નાખશે, બરોબર? આ જે પાણી નાખેલું છે એને શું કરશે કે, પણ આ યાદ રાખજો, P/4 પ્લસ 3% છે કોના પાણીના છે? સિમેન્ટ અને સેન્ડના પાણીના, બરોબર? આમાં ભૂલ પડવી જોઈએ નહીં કે P/4 પ્લસ 3% નાખે છે પાણી. હવે આ જે પાણી તમારું મિક્સ થયેલું મટીરિયલ હોય, પછી આ સેન્ડ કયા ઝોનની યુઝ કરવાની હતી? તો ઝોન 2 ની યુઝ કરવાની હતી. તો એ વસ્તુને એક ધ્યાન રાખજો, બરાબર? પછી શું કરે કે આવી રીતના તમારો ક્યુબ ભરે છે, ક્યુબ ને શું કરે? કોમ્પેક્ટ કરે છે. આ કઈ યાદ રાખવાની જરૂર નથી. બેબી વાઇબ્રેટર અથવા તો ટેબલ વાઇબ્રેટર ઓલો આવે ને નાનું, એની ઉપર શેક કરીને શું કરે? કોમ્પેક્શન કરે. આ તમારું કોમ્પેક્શન થઈ જાય પછી શું કરવાનું? આવા કેટલા નંબર ઓફ ક્યુબ ભરવાના આવે છે? તો ટોટલ કેટલા નંબર ઓફ ક્યુબ ભરવાના આવે છે? તો 3 નંબર ઓફ ક્યુબ ભરવામાં આવે છે, બરોબર? જ્યારે આ 3 નંબર ઓફ ક્યુબ ને પાણીની અંદર તમે નાખો છો, પાણીની અંદર રાખીને પછી શું કરવામાં? લોડિંગ એપ્લાય કરવામાં આવે. તો અહીંયા જે તમારો લોડિંગ રેટ એપ્લાય કરવાનો આવે છે, યાદ રાખજો કેટલો હોય? 35 ન્યૂટન પર mm² પર મિનિટ કરતા વધારે લોડિંગ રેટ થી એપ્લાય કરવાનો નથી, બરાબર? આ તમે લોડિંગ રેટ એપ્લાય કરશો એટલે તમારો ક્યુબ કેવો થઈ જાય? ફેલ્યોર થઈ છે. તો આવી રીતના 3 ક્યુબનું ટેસ્ટ કન્ડક્ટ કરવાની, એક ક્યુબની x, બીજા ક્યુબની y, ત્રીજા ક્યુબની z, ત્રણેયની તમે શું કરશો? એવરેજ કરશો. તેના ઉપરથી એક રિઝલ્ટ આવશે. તો એ તમને કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપશે. કયા યુનિટમાં આવશે? ન્યૂટન પર mm² માં આવશે. એ તમારે એના કરતા ઓછી હોવી જોઈએ નહીં, બરાબર? જે આપણે આઈએસ કોડ પ્રમાણે આપેલું એના કરતા ઓછી હોવી જોઈએ નહીં. ટેસ્ટ ઓફ સિમેન્ટ પૂરો. હવે નેક્સ્ટ જોઈએ કઈ છે? કઈ છે? ટેન્સાઇલ. કેવી હોય? વધારે હોય? ઓછી હોય? ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ કેવી હોય? ઓછી હોય. ખાસ યાદ રાખજો, કેટલી હોય? 10 થી 15%. કોના? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. જો કોન્ક્રીટ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ મેજર કરવી બહુ ડિફિકલ્ટ છે, બરાબર? એની માટે સ્પેશિયલ ટાઈપના મોલ્ડ ભણવા પડે. આ મોલ્ડ ને કોના તરીકે ઓળખવામાં આવે છે? બ્રિકવેટ્સ, બરાબર? એટલા માટે એને બ્રિકવેટ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આના માટે આવા શેપના તમારે શું હોય છે? બ્રિકવેટિસમાં તમારે શું કરવાનું હોય છે? સિમેન્ટને શું કરવાનું હોય છે? ભરવાનું હોય છે, બરાબર? આ સિમેન્ટમાં તમારે સેમ આગળ હતું એ પ્રમાણે અંદર સેમ્પલ ભરવાનું થાય. તો સેમ્પલ કેટલાનું હશે? 1:3. 3 શું હશે? સેન્ટ. કયા ઝોનની? ઝોન 2 ની. પાણી નાખવાનું થાય એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ એક એમસીક્યુ. બીજો એમસીક્યુ આમાંથી શું આવશે? પાણી નાખવાનું આવશે. પાણી કેટલું નાખવામાં આવે? તો P/5 પ્લસ 2.5. તો પેલા કેટલું હતું? 0.85. પછી કેટલું હતું? P/4 પ્લસ 3. હવે કેટલું આવ્યું? P/5 પ્લસ 2.5. પણ કોના? સિમેન્ટ અને સેન્ડ. સેમ્પલ તૈયાર થઈ ગયું. આવા સેમ્પલ ની અંદર ફિલઅપ કરવાનું.
અને એવા કેટલા સેમ્પલ ભરવાના? કેટલા ભરવાના? 12 સેમ્પલ ભરવાના. કેમ 12 સેમ્પલ ભર્યા? કારણ કે આની સ્ટ્રેન્થ હોય ને બહુ ઓછી હોય એટલે વેરિએશન કેવું આવતું હોય? વધારે. તો એટલા માટે કેટલાની એવરેજ લેવી પડે? 12 ની એવરેજ લેવી પડે. પણ જો ઈ ટેસ્ટ કન્ડક્ટ કરવા માટે લોડિંગ રેટ રાખવો પડે કે ન રાખવો પડે? તો દરેક ટેસ્ટ માટે મેં શું કીધું? તો લોડિંગ રેટ કેવો હોય? અલગ અલગ હોય. તો અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે લોડિંગ રેટ આપેલો, તો અહીંયા લોડિંગ રેટ કેટલો આપેલો હોય? 0.7 ન્યૂટન પર mm સ્ક્વેર પર ઇન 12 સેકન્ડ. એટલે 1 મિનિટમાં કેટલો થયો? 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટ. થયું કે ન થયું? પેલા કેટલો હતો? 35. હવે કેટલો થઈ ગયો? 3.5. તો બસ આટલું યાદ રાખવાનું. આ નીચેનું 3 દિવસે કેટલું આવે કે આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા કઈ ટેસ્ટ પૂરી થઈ? ટેન્સાઇલ. તો ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં કેટલી વસ્તુ યાદ રાખવાની? તો કયા એનામાં જે ભરવામાં આવે એને કોના તરીકે ઓળખવામાં આવે? બ્રિક્વેટ્સ. બરોબર. કેટલી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય? તો 10 થી 15%. કોના? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થના. કેટલું પાણી નાખવામાં આવે? P/4. P/5 પ્લસ 2.5%. બરાબર ને? અને કેટલા એવરેજ હોય? તો 12 નંબર ઓફ ક્યુબની એવરેજ હોય. અને લોડિંગ રેટ કેટલો હોય? 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટનો લોડિંગ રેટ હોય. ક્લિયર ને? તો અહીંયા તમારી કઈ ટેસ્ટ પૂરી થઈ? ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સ્ટ્રીમ. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી જ રાખશું. કાલે આપણે આગળનું કયું જોઈ લેશું? સાઉન્ડનેસ ટેસ્ટ પૂરી થઈ જશે અને કાલે આપણે ટાઈપ્સ ઓફ સિમેન્ટ સ્ટાર્ટ કરી દઈશું. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખશું. બોલો, ક્લિયર અહીંયા સુધી? આમાં કોઈને કઈ ડાઉટ ઓનલાઈનમાં? ક્લિયર બધાને? ગૌતમ છેલ્લે છેલ્લે કેમ આવે મારા ભાઈ? હું ફરી વાર કહું વિપુલ,